शिव महापुराण ज्ञान यज्ञ महोत्सव सप्तम सोपान आज पवित्र श्रावण मास को 7मो दिवस 7 दिवस थी आप शिवजी ना गुणगान सांभी रह्या छो, भक्तिभाव करी रह्या छो। प्रथम संहिता में प्रभु शिवना निराकार स्वरूपનું વર્ણન આપણે સાંભળી ચૂક્યા કે પ્રભુ શિવ એક તત્વ સ્વરૂપે વિરાજમાન છે કે જે નિરાકાર સ્વરૂપે સર્વ વિશ્વમાં સર્વ સૃષ્ટિમાં વ્યાપ્ત છે। ત્યારબાદ ભગવાન શિવના સાકાર સ્વરૂપનું વર્ણન સાકાર સ્વરૂપે ભગવાન શિવે કરેલી લીલાઓ મા સતી સાથે એમના વિવાહ ત્યારબાદ પાર્વતી વિવાહ પુત્ર સ્વરૂપે કાર્તિકથી ગણપતિ મહારાજ ત્યારબાદ યુદ્ધખંડમાં વિવિધ દૈત્યોનો વધ કર્યો પ્રભુ શિવે। दरेक कल्प में प्रभु शिवना अवतार थाय छे अने दरेक संहिताना वक्ता अलग अलग छे। कोई संहिता ब्रह्मा अने नारदना संवाद रूपे चाले छे, तो कोई संहिता सनत कुमारना संवाद रूपे चाले, कोई संहिता व्यासना संवाद रूपे चाले। आ छे शतरुद्र संहिता के जेमा भगवान शिवना साकार स्वरूपना 100 चरित्रનું વર્ણન કરવામાં આવ્યું છે। ગઈકાલે એમાંથી એક ચરિત્ર કે જે ભગવાન શિવના હનુમાનજી સ્વરૂપનું વર્ણન આપણે સૌ સાંભળી ગયા અને આ સંહિતા સોત સૌનક મુનિને સનત કુમાર અને નંદી વચ્ચેના થયેલો સંવાદ जणावी रह्या छे। नंदीश्वर कहवा लाग्या कि हे सनत कुमार दरेक कल्पमां शिवना असंख्य अवतारो थया अने ए पैकी मुख्य 5 अवतारोनुं वर्णन हूँ मारी बुद्धि अनुसार करूं छुं। ते सांभळो। ज्यारे श्वेत लोहित नामनो गर्भ चालतो हतो त्यारे ब्रह्माजी बेठा हता, परब्रह्मનું ધ્યાન કરતા હતા। ત્યારે એમના સમક્ષ શ્વેત લોહિત રંગનો શિખાવાળો કુમાર ઉત્પન્ન થયો અને એ શિવનો સદોજાત અવતાર હતો। બ્રહ્માએ એમને વંદન કર્યા। બ્રહ્મા સમક્ષ 4 પુત્ર ઉત્પન્ન થયા। સુનંદ, વિશ્વનંદ, નંદ, ઉપનંદ। સદોજાત પરમાત્મા શિવ પ્રસન્ન થયા અને બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા આપી, शक्ति आपी। त्यारबाद रक्तवास कल्पमां ब्रह्माए लाल रंगना वस्त्र धारण कर्या, जेथी एमनी समक्ष लाल वस्त्र धारण करी लाल नेत्रवाळा एक कुमार उत्पन्न थयो। ए शिवनो वामदेव अवतार। वामदेवना 4 शिष्य विश्वभावन, निर्जस, विशोक, विवाह અને વામદેવ સ્વરૂપે ભગવાન શંકરે સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી। ત્રીજો અવતાર પિતવાસસ કલ્પમાં જ્યારે બ્રહ્માજી પિત્ત વસ્ત્ર ધારણ કરીને બેઠા હતા ત્યારે તેમની સમક્ષ તત્પુરુષ સ્વરૂપે પ્રભુ શિવનો અવતાર ધારણ થયો। ઓમ તત્પુરુષાય વિદ્મહે महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। तत्पुरुषना પડખામાંથી 4 પુત્રો ઉત્પન્ન થયા અને એમને યોગ માર્ગની સ્થાપના કરી। ત્યારબાદ શિવનામે કલ્પ જ્યારે બ્રહ્માજી પુત્ર ઈચ્છા કરતા ત્યારે એમની સમક્ષ બિલકુલ કાળા વર્ણનો એક पुरुष उत्पन्न थयो। एने काळा वस्त्रो, काळो मुकुट, काळी जलोय धारण कर्या हता।
અને અઘોર સ્વરૂપને બ્રહ્માજી વંદન કરી રહ્યા. અઘોર સ્વરૂપે કૃષ્ણ, કૃષ્ણ શ્રી કૃષ્ણા, કૃષ્ણ કંઠ ચાર શિષ્યો ઉત્પન્ન થયા. અને આ અઘોર સ્વરૂપ શિવે ઘોર નામના સંપ્રદાયની શરૂઆત કરી. માર્ગ વિશ્વરૂપ નામના કલ્પમાં ઈશાન સ્વરૂપે શિવજી પ્રગટ થયા અને તેમનું સ્વરૂપ સ્ફટિક સમાન ગૌરવર્ણ. બ્રહ્માજીએ એમને વંદન કર્યા અને ઈશાન ભગવાને સનાતન માર્ગનો ઉપદેશ આપી જટી, મુંડી, શિખંડી, અર્ધમુંડ આ ચાર શિષ્યો ઉત્પન્ન કર્યા. અને આ ચાર કુમારોએ ધર્મ, સતધર્મનો પ્રચાર કરે. આ પ્રમાણે સજ્જનો શિવના 5 અવતારો અલગ અલગ કલ્પમાં થયા. સજ્જનો શિવજીની આ 5 મૂર્તિઓ વિશ્વમાં પ્રખ્યાત છે. અને એ પૈકી ઈશાન સર્વથી મોટી કહેવાય. તે પ્રકૃતિ પર અધિકાર ભોગવે છે. તત્પુરુષ કે જે બીજો અવતાર તે ગુહ્ય, શ્રેય અને ભોગ્ય તેઓ આત્મા પર અધિકાર ભોગવે. ત્રીજો અવતાર અઘોર તે દરેક આત્માના અંતઃકરણમાં રહે છે અને બુદ્ધિ તત્વ કહેવાય. એ બુદ્ધિ તત્વ પર અઘોર સ્વરૂપે શિવજી અધિકાર ભોગવે. વામદેવનો નામનો ચોથો અવતાર અહંકાર ઉપર રહી અને તમામ જીવોનો ઉદ્ધાર કરે. ઈશાન સ્વરૂપે શ્રવણેન્દ્રિય, વાણી અને આકાશના નિયંતા છે. તત્પુરુષ ત્વચા, સ્પર્શ, વાયુના ઈશ્વર છે. અઘોર સ્વરૂપ એ શરીર રૂપ અગ્નિનું આશ્રય સ્થાન. વામદેવ જીભ, રસ અને જળના ઈશ્વર. સરોજા ત્રાણ, ગંધ અને પૃથ્વીના અધિષ્ઠાતા છે. ત્યારબાદ સનત કુમાર નંદીશ્વરને જણાવે છે કે શિવની 8 મૂર્તિઓ, અષ્ટમૂર્તિઓ સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ. ભવ સર્વ, રુદ્ર, પશુપતિ, રથોત્કસઃ મહા તથા ભીમેશાનાવિત જગવિનાશકમિદં. જગતની સૃષ્ટિમાં શિવ 8 તત્વ સ્વરૂપે રહેલા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય અને ચંદ્રમા. સદાશિવ સર્વ પૃથ્વીમેશ્વરો સ્થાવર જંગમ જગતને ધારણ કરે છે. પ્રભુ શિવનો ભવમય સ્વરૂપ જળ સ્વરૂપ છે. રુદ્ર સ્વરૂપ જે અગ્નિ રૂપ છે. વાયુ સ્વરૂપે ઉગ્ર રૂપે રહે છે. ભીમ રૂપે આકાશ સ્વરૂપે રહે છે અને સર્વ સ્વરૂપ શિવ વ્યાપી રહે. પશુઓનું, જીવોનું આશ્રય સ્થાન છે. પ્રકાશમાન કરનાર ઈશાન રૂપ એટલે સૂર્ય અને અમૃતમય શિવનું સ્વરૂપ એટલે ચંદ્રમા. જેમ મૂળમાં સિંચન કરવામાં આવે તો શાખાઓને પાણી મળે, એમ શિવનું પૂજન કરવાથી તમામ અંગો પુષ્ટ બને. જેમ પુત્રને પ્રસન્ન કરવાથી પિતા રાજી થાય, એમ જગતના 8 તત્વોની જો સેવા કરવામાં આવે તો જગતના નિયંતા પ્રભુ શિવ ખૂબ જ રાજી થાય છે. ત્યારબાદ સત્ય બ્રહ્મા દ્વારા માનસ સૃષ્ટિમાં સનત કુમાર આદિ 4 પુત્રો ખર્ચી શક્યા અને એઓનો વિસ્તાર ન થતા ભગવાન શિવની કૃપાથી મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈ. તેથી બ્રહ્માને આકાશવાણી સંભળાય કે તમે સ્ત્રી અને પુરુષના જોડકારૂપી સૃષ્ટિની શરૂઆત કરો. બ્રહ્મા વિચાર કરવા લાગ્યા કે સ્ત્રીઓનું કુળ હજુ ઉત્પન્ન થયું નથી, તો
પુરુષથી માત્ર પુરુષ ઉત્પન્ન થતા આવ્યા છે. શિવા દેવીની કૃપા થાય તો જ સ્ત્રી ઉત્પન્ન થાય એમ વિચારી બ્રહ્માજી તપ કરવા લાગ્યા. ત્યારે શિવે અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કરી બ્રહ્મા સમક્ષ ઉત્પન્ન થયા અને બ્રહ્માએ તેમને વંદન કર્યા. મહાદેવે વિનંતી કરી કે હે મહાદેવી, આપ નારી શક્તિના અધિષ્ઠાતા છો, તેથી આપને પ્રાર્થના કરું છું કે સ્ત્રીના અવિનાશી કુળને ઉત્પન્ન કરો. મારી પ્રાર્થના છે કે આપ મારા દર્શના પુત્રી થાવ અને સ્થાવર જંગમની વૃદ્ધિ કરો. દેવીએ તથાસ્તુ કહ્યું અને ત્યારથી ભગવાન શિવ અર્ધનારેશ્વર સ્વરૂપે પૂજાવા લાગ્યા. બોલો અર્ધનારેશ્વર મહાદેવ. નંદિકેશ્વરજી જે કહે છે કે 7મા વરાહકલ્પમાં દ્વાપર યુગમાં પ્રભુ વ્યાસ તરીકે હતા, બીજા દ્વાપરમાં વ્યાસ તરીકે સત્ય પ્રજાપતિ, ત્રીજા દ્વાપરમાં ભાર્ગવ, ચોથા દ્વાપરમાં અંગિરસ વ્યાસ, પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ, છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુ વ્યાસ, સાતમા દ્વાપરમાં ઇન્દ્ર વ્યાસ, આઠમા દ્વાપરમાં ભગવાન દધિવાહન તરીકે વ્યાસ થયા, નવમા દ્વાપરમાં સારસ્વત વ્યાસ થયા અને એ સમયે ભગવાન શિવે પોતાના ભક્ત ભદ્રાયુનો ઉદ્ધાર કર્યો. ભદ્રાયુ ભગવાન ઋષભદેવની પ્રાર્થના કરી અને ભદ્રાયુની પ્રાર્થનાથી ભગવાન ઋષભેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. 10મા દ્વાપરમાં દ્વિધામાં, 11મા ત્રિવ્રોત. આમ અલગ અલગ દ્વાપરમાં અલગ અલગ વ્યાસ થયા છે, અલગ અલગ મુનિઓ ઉત્પન્ન થયા, અલગ અલગ ભગવાન શિવના અવતારો થયા છે. 28મો દ્વાપર કે જેને દ્વાપર યુગ કહેવામાં આવે, એ દ્વાપર યુગમાં કૃષ્ણ સ્વરૂપે પ્રકટ થયા અને વ્યાસ કે જે દ્વૈપાયન એમનું નામ હતું, એ દ્વૈપાયન વ્યાસજી કહેવાયા કે જેમણે મહાભારત આદિ ગ્રંથોની રચના કરી. તો બધા ભગવાન શિવના અંશ છે. કોઈ પણ અંશ હોય એ શિવનો અંશ ગણાય છે. જો કથા ધ્યાનથી સાંભળી હોય તો એક જ શિવ તત્વના વિવિધ મૂર્તિમંત સ્વરૂપો છે. એમના કાર્યને અનુસરીને એમનું નામકરણ અલગ અલગ કરવામાં આવે. બ્રહ્મા એ પણ શિવનું સ્વરૂપ છે, વિષ્ણુ એ પણ શિવનું સ્વરૂપ છે, રુદ્ર એ પણ શિવનું સ્વરૂપ છે અને મહેશ એ પણ શિવનું સ્વરૂપ છે. આ તો એક મિથ્યાવાદ છે, જાતિવાદ કહો, સંપ્રદાયવાદ કહો, અત્યારે ખૂબ જ પૂરજોશમાં વાપરી રહ્યો છે. બાકી ઈશ્વર તો એક જ છે, માલિક એક જ હોય, અલગ અલગ હોય. આખા જગતનો ઉત્પન્ન કરનાર જે તત્વ છે એનું નામ શિવ છે અને કણે કણમાં જેનો વાસ છે, 8 સ્વરૂપે તમારી અંદર રહેલો ઈશ્વર એ શિવ છે. શિવના તમે અંશો છો. શિવથી ઉત્પન્ન થાવ અને શિવમાં લય પામો છો. એક સપના જેવી આ દુનિયા છે. ઊંઘી જઈએ અને જ્યારે નિદ્રા અવસ્થામાં એક સ્વપ્ન જોઈએ, આંખ ખુલે અને સ્વપ્ન પૂરું થઈ જાય. એમાં આંખ ખુલે અને સ્વપ્ન પૂરું થાય જ્યારે આપણી જીવનની લીલા આંખ બંધ થાય અને આપણી જીવનની લીલા સંકેલાઈ જાય છે. આ તત્વો તો એ જ સ્વરૂપે રહે છે. કોઈનો જન્મ થતો નથી અને કોઈનો મૃત્યુ થતું નથી. આત્મા અજર અમર છે. તો
એનો ના તો નાશ થાય છે, ના તો મૃત્યુ થાય છે, ના અગ્નિ એને સળગાવી શકે છે કે ના વાયુ એને હલાવી શકે છે. એ અજર અમર સ્વરૂપે છે, શિવનો અંશ છે. વિવિધ અવતારો થયા, ત્યારબાદ લકુનિશ તરીકે ભગવાન શિવનો અવતાર થયો કે જે આપણે ત્યાં ઓર કાયાવરોહણ જાઓ તમને કારવણ કહેવાય, કાયાવરોહણ એ લકુલી ભૂમિ કહેવાય અને ત્યાં શિવનો લકુલી અવતાર થયો હતો અને 8 વર્ષની બાળકના સ્વરૂપે ભગવાન શિવ જ્યાં પ્રગટ્યા હતા. આજે પણ તમે લકુલી ધામમાં જાઓ તો શિવલિંગ ઉપર લકુલી શિવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જે તે વખતે આ કાયાવરોહણ એક ખૂબ જ મોટું તીર્થ ગણાતું અને આજે પણ પુરાતત્વવિદો કે જ્યારે એમાં ખોદકામ કરે તો જમીનની નીચેથી જૂના જૂના મંદિરોના અવશેષો આજની તારીખમાં પણ પ્રાપ્ત થાય છે. કારવણને દક્ષિણની કાશીનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. કાયાવતાર, કાયાવરોહણ ભગવાન શિવના અસંખ્ય અવતારો થયા. ત્યારબાદ નંદેશ્વર અવતારની વાત કહે છે કે પૂર્વે શિરાદ નામના એક મહાન સમર્થ ઋષિ થઈ ગયા અને આ શિરાદ ઋષિએ ઘોર તપશ્ચર્યા કરી અને ઇન્દ્રને પ્રસન્ન કર્યા. અધોનિક યોનિ વગરના અજર અમર પુત્રનું વરદાન મેળવવા માટે ઇન્દ્રની ઉપાસના કરી, પરંતુ અધોયોનિક અયોનિક પુત્ર પોતે ન આપી શકે, એમાં સમર્થ નથી એવું ઇન્દ્રએ જણાવ્યું અને ભગવાન શિવની આરાધના કરવા કહ્યું. શિરાદ ઋષિ ભગવાન શિવનો તપ કરે છે, તપશ્ચર્યા કરે છે. ભગવાન શિવે શિરાદ ઋષિ પર પ્રસન્ન થઈને કહ્યું કે હે ઋષિ, હું નંદી નામે તમારો પુત્ર થઈશ. ઋષિ હરતા પોતાના આશ્રમમાં આવી ગયા. એકવાર મુનિ શિરાદ યજ્ઞ ભૂમિ માટે ભૂમિ ખોદતા હતા અને એ ભૂમિમાંથી રુદ્ર સમાન ભાસતા જટાજુ ત્રિશુળ ધારણ કરેલા બાળ પ્રગટ થયા. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી બાળ શિરાદ ઋષિએ રુદ્ર રૂપે જોઈ જણાવ્યું કે હે પ્રભુ, તમારું આ બાળ સ્વરૂપ જોઈ ખૂબ જ આનંદ થાય છે, આનંદિત થઈ જવાય છે. માટે આજથી તમે નંદીના નામે પ્રસિદ્ધ થાઓ અને નંદેશ્વરના જાપ સંસ્કાર કર્યા. ત્યારબાદ એમના મિત્ર વરુણ નામના મુનિ આવ્યા અને વરુણ મુનિએ જાપ સંસ્કાર કરતા કહ્યું કે હે શિરાદ ઋષિ, આ તમારો પુત્ર નંદી અલ્પ આયુ છે, આયુષ્ય ઓછી છે એની. ઋષિ દુઃખી થવા લાગ્યા. પ્રભુ નંદીને આ વાત જ્ઞાત થઈ, જાણ્યું એટલે નંદી કહે છે કે તમે દુઃખી ન થાઓ. મારા જન્મનું કારણ શિવ છે, મારી ઉત્પત્તિનું કારણ શિવ છે. હું મહાદેવનું ભજન કરીશ અને પિતાજી, મને ખાતરી છે કે મહાદેવના ભજન વડે હું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીશ, મૃત્યુને જીતી લઈશ. આમ કહ્યું. નંદીશ્વર ઈશ્વરનું તપ કરવા લાગ્યા. શિવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે હે નંદી, તારે જરા જન્મ મૃત્યુની કોઈ બીક રાખવી નહીં. તું મારું સ્વરૂપ છે. એમ કહી ભગવાન શિવે પોતાના ગળામાં રહેલી દિવ્ય કમળની માળા નંદીજીના ગળામાં પહેરાવી. ત્યારબાદ
ભગવાન શિવે પોતાની જટામાંનું જળ નંદી પર છાંટ્યું અને આ જળના છિલકાઓથી 5 નદીઓ ઉત્પન્ન થઈ. જટોદકા, ક્ષયોસ્તોત્ર, વૃષધ્વનિ, સવર્ણદકા અને જંબુ નદી, આ 5 નદીઓ શિવ પૃષ્ઠતમના નામે ઓળખાય છે. અને એમાં સ્નાન કરી જે શિવનો જપ કરે એ જપ કરનારને શિવ સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. શિવજીએ નંદીશ્વરને પોતાનો અંગત ગણ બનાવ્યો છે. ગણનાયક તરીકે અભિષેક કર્યો. માતા પાર્વતીએ નંદીને પોતાના પુત્રની જેમ રાખ્યો. બધા ગણોને જણાવ્યું કે હે શિવ ગણો, તમારા બધા જ ગણોમાં નંદી મને ખૂબ પ્રિય થશે અને પ્રથમ ગણ તરીકે પૂજાશે. ત્યારથી સજ્જનો શિવની પૂજામાં જ્યારે શિવ મંદિરે જઈએ તો સૌ પ્રથમ નંદીની પૂજા કરવામાં આવે છે. નંદી કહેતા ધર્મનું સ્વરૂપ છે. નંદી એ ધર્મનું સ્વરૂપ છે. અને પ્રભુ શિવ ધર્મની ઉપર આરૂઢ થાય છે. ધર્માધિકારી છે. ધર્મના અધિકારી તરીકે આ વિશ્વનું રક્ષણ કરે છે. જો કોઈ અધર્મથી ચાલે તો ભગવાન શિવ એને દંડિત કરે છે, એને દંડ આપે છે. પ્રભુ એને સુધરવાની તક આપે. સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. મારો ભોલેનાથ ભલે દિગંબર રહ્યો પરંતુ એના જેવું વરદાન કોઈ આપી શકે નહીં. ભગવાન શિવ જેવી દયા બીજું કોઈ કરી શકે નહીં. ત્યારબાદ નંદીશ્વરને વાયુદેવના પુત્રી સુયસા સાથે નંદીશ્વરના વિવાહ કરાવ્યા. તમામ દેવોએ ઐશ્વર્યના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ વાયુદેવ નંદીશ્વરને ભૈરવની કથા કહે છે. આ કથા તમે સાંભળી ચૂક્યા છો કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઉત્પન્ન થયો કે આ જગતમાં મોટું કોણ. જો જે કે પણ લડાઈ છે ને એ મોટા થવાની લડાઈ છે. અહમની લડાઈ છે. ઈગોની લડાઈ છે. મોટા થવાની આ દુનિયામાં હોડ લાગી છે. જેને જુઓ તેને મોટું થવું છે. ભલે ને પછી એના માટે એને ગમે તેવા કર્મ કેમ ના કરવા પડે, પરંતુ એને મોટાઈ જોઈએ. સજ્જનો, સત્કાર્યથી તમને જે કીર્તિ પ્રાપ્ત થઈ હોય એ લાંબો સમય સુધી ટકે છે. પરંતુ દંભ કરીને તમે જો મોટાઈ પ્રાપ્ત કરી હોય અને એ ધન તમારું છળ કપટ જે દિવસે દુનિયાની સમક્ષ આવી જાય પછી તમે કદીએ જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. કપટી માણસ પહેલા તો પોતાની જાતને છેતરે છે. તમે જ્યારે જૂઠું બોલો ને તો બીજાને નથી છેતરતા, પરંતુ પોતાની જાતને છેતરો છો. તમારી અંદર રહેલો આત્મા તમને સમજાવે, જ્ઞાન આપે, ડંખે. દરેકનો આત્મા બુદ્ધિ સ્વરૂપે આપણે હમણાં જોઈ ગયા કે સદોજાત સ્વરૂપે ભગવાન શિવ બુદ્ધિ તત્વ પર રહીને નિયંત્રણ કરે છે. એવા 28 તત્વ આપણા દેહમાં આવેલા છે. એમાં એક તત્વ કે જેને આત્મ તત્વ કહેવાય અને આત્મ તત્વ કે જે શિવનો અંશ છે. તમારા અને મારામાં દરેકમાં એક તત્વ વ્યાપ્ત છે.
ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં આ જ વાતનો ઉપદેશ આપ્યો. કૃષ્ણ ભગવાને અર્જુનને જે ગીતા સંભળાવી એ અનુગીતા છે. અનુગીતા એ સૂર્ય પાસેથી ગ્રહણ કરેલું જ્ઞાન એ અર્જુનને આપ્યું અને એ સૂર્યએ ભગવાન શિવ પાસેથી જે જ્ઞાન ગ્રહણ કર્યું હતું એને શિવ ગીતા કહેવામાં આવે. અને નંદી ભગવાને જે પ્રભુ શિવ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું હતું એને વિભુ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. ગીતા ગીતા કે જે ધર્મના ઉપદેશોને સ્પષ્ટ કરે છે એ ગ્રંથને ગીતા તરીકે ઓળખવામાં આવે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે સર્વસ્વ હું છું. વેદોમાં સામવેદ હું છું, પશુઓમાં સિંહ હું છું, સર્વ આત્મામાં હું સ્વરૂપે રહેલો છું. આપણે આપણી જાતને શું કરીને સંબોધીએ? આપણે પોતાની જાતને હું કરીને સંબોધીએ. શું કહીએ? હું પોતે. દરેક જણ દરેક જીવ પોતાની જાતને હું કહીને સંબોધે છે અને જે હું છે તે જ ઈશ્વર શિવ છે કે જે સર્વમાં વ્યાપ્ત છે. આ ખૂબ જ ગુહ્ય જ્ઞાન છે અને વેદવ્યાસજીએ એવી રીતના રચના કરી કે જ્યારે તમે ભક્તિના અધિકારી થાવ, શિવજીની વાણી સાંભળો, કથા સાંભળો, એમના તત્વને સમજવાની કોશિશ કરો અને ત્યારબાદ આ ગુહ્ય જ્ઞાન તમને આપવામાં આવે. તો સતરૂપ સંહિતામાં ભૈરવની કથા કે જ્યારે વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે વાદ વિવાદ થયો અને આ વિવાદના અંતે જ્યારે બ્રહ્માજી અસત્ય બોલ્યા, અસત્યનો સહારો લીધો, ત્યારે ભગવાન શિવની ભૃકુટી વચ્ચેથી ઉત્પન્ન થયેલા મહેશ દેવે પોતાની ટચલી આંગળી વડે બ્રહ્માનું અસત્યવાદી ભગત કરતું મુખ એને છેદી કાઢ્યું અને એ મહેશ દેવ બ્રહ્મ હત્યાનું પાતક લાગ્યું, જેથી તેમનો વર્ણ શ્યામ થઈ ગયો અને ભૈરવ સ્વરૂપ હતા, જેથી તેઓ કાલ ભૈરવ તરીકે ઓળખાવા માંડ્યા. શિવજીનો પ્રથમ અવતાર કે જેને કાલ ભૈરવ કહેવામાં આવે છે. ઉજ્જૈન નગરીમાં જાઓ તો કાલ ભૈરવનું મંદિર છે. કાશીમાં પણ કાલ ભૈરવ કે જેને કાશી નગરીની જવાબદારી સોંપી છે અને કાશીની કોટવાલ તરીકે કાલ ભૈરવ દાદાની નિત્ય પૂજા થાય છે. શિવનું રુદ્ર શિવ છે. તમામ વેદોએ ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું, ઋગ્વેદોએ કહ્યું કે હે બ્રહ્મા વિષ્ણુ સર્વ પ્રાણીના પદાર્થોના આત્મા, જેના થકી બધું પ્રવૃત્ત થાય છે તેને પરમ શ્રેષ્ઠ તત્વ તરીકે ઓળખવામાં આવે અને જેને બધા જ સ્વીકાર કરે તે રુદ્ર છે. યજુર્વેદે કહ્યું કે દેવાધિદેવ યજ્ઞો અને યાગ વડે પૂજવામાં આવે. જે યજ્ઞોના અધિષ્ઠાતા છે તે શિવ છે. સામવેદે કહ્યું કે જેને લીધે આ જગત પ્રકાશમાન થાય છે એ ત્રિનેત્રધારી ભગવાન શિવ એક જ સર્વોત્તમ છે. અથર્વવેદ કહે છે કે જે ભક્તિ વડે દેવોનો સાક્ષાત્કાર થતા, સર્વ દુઃખોનો નાશ થાય એ શંકર પરમ તત્વ સ્વરૂપે વ્યાપ્ત છે. ઓમકારે ઉત્પન્ન થઈ સર્વસંમતિથી સપ્ત બ્રહ્મનું જ્ઞાન આપ્યું. કાળ ભૈરવ ને બ્રહ્મ હત્યા લાગી, જેથી આ ભૈરવનાથ પ્રાયશ્ચિત સ્વરૂપે તીર્થાટન કરે છે. ફરતા ફરતા કાળ ભૈરવ કાપાલિક સ્વરૂપ ધારણ કરી વિષ્ણુના ધામમાં ગયા. ત્રણ નેત્રવાળા સર્પના કુંડળો પહેરેલા મહાદેવના અંશાવતાર ભૈરવ
ને જોઈ દેવીએ પ્રણામ કર્યા। વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે તમે ધન્ય છો, જગતપતિ ભૈરવ આપણને દર્શન આપવા અહીં આવી પહોંચ્યા છે। ત્યારબાદ લક્ષ્મીજીએ ભૈરવને મનોરથ બલી નામની નિર્વળ ભિક્ષા ભૈરવના પાત્રમાં અર્પણ કરી અને ભૈરવ પરિભ્રમણ કરતા કરતા આગળ પડતા લાગ્યા અને ત્યાં ભૈરવ ફરતા ફરતા 14 ભુવનમાં ફરીને આવ્યા અને ભૈરવ પૃથ્વી લોકમાં આવી વારાણસીમાં જ્યાં આવ્યા છે, જ્યાં કાશી નગરીની હદમાં પગ મૂક્યો તે તરત જ એમની પાછળ આવતી હત્યા હાય હાય કરતી પાતાળમાં નાસી ગઈ। ભૈરવે હાથમાંની બ્રહ્માની ખોપડીથી હતી તે પડી ગઈ અને ત્યાં કપાલ મોચન તીર્થ ઉત્પન્ન થયું। સજ્જનો, જો કોઈ દિવસ કાશીની યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો ત્યાં કપાલ મોચન તીર્થ આવેલું છે, કપાલ મોચન ઘાટ આવેલું છે અને ત્યાં ભૈરવ સમક્ષ રુદ્ર સંહિતાનો પાઠ કરવામાં આવે, રુદ્રના જાપ કરવામાં આવે તો તમારી તમામ મનોકામના પૂર્ણ થાય। બોલો કાર્તિક કોટવાલ ભૈરવના બ્રહ્મરાજ દેવી। ત્યારબાદ ભગવાન શિવનો સરબ અવતાર કે જ્યારે જય અને વિજય નામના ભગવાન વિષ્ણુના બે પાર્ષદો હતા। પાર્ષદ એટલે કે દ્વાર પર ઉભા રહેનાર દ્વારપાળ। પાર્ષદ એના કરતા અગત્યનું સ્થાન હોય કે કંઈ પણ કામ હોય તો પેલા પાર્ષદને મળતું અને પાર્ષદ જઈ અને એમના દેવને કહે, અનુમતિ આપે તો તમે અંદર જઈ શકો। જય અને વિજય ભગવાન વિષ્ણુના પાર્ષદ અને એક દિવસ સનક સનકાદિક મુનિઓ આવ્યા વિષ્ણુ લોકમાં। ભગવાન વિષ્ણુએ જય વિજયને કહ્યું હતું કે હું એક અગત્યના કાર્યમાં છું, કોઈ પણ આવે એમને દ્વાર ઉપર રોકી રાખજો, અંદર આવવા દેતા નહીં। સનક સનકાદિક મુનિ કે જે બ્રહ્માના પ્રથમ માનસ પુત્ર એ ગમે ત્યાં જઈ શકે, એમને કોઈ રોકી શકે નહીં, એમને કોઈની પરમિશન લેવાની જરૂર નહીં। પ્રથમ માનસ પુત્ર કહેવાય સનક સનકાદિક કે જે ઉદાસીન કહેવાય છે, વૈરાગી કહેવાય છે। એ સનક સનકાદિક આવ્યા અને દ્વારપાળ તરફ જોઈ અને અંદર જવા જતા ત્યાં જય અને વિજયે એમને રોકી દીધા। સનક સનકાદિક મુનિએ કહ્યું કે હે જય વિજય, તમે ભલે દેવગણ હો છતાં પણ તમારું વર્તન અસુરી વૃત્તિને પામેલું છે, અસુર જેવું તમે વર્તન કરો છો। જાઓ, માટે આજથી તમે અસુરીઓને પ્રાપ્ત કરશો, તમે ભગવાનની સેવાથી દૂર થશો। જેની અંદર અસુરી વૃત્તિ છે એ ઈશ્વરની સમક્ષ રહી શકે નહીં। એટલે આ જય વિજય ખૂબ જ વિનંતી કરે છે કે પ્રભુ, અમે તો અમારા સ્વામીનો ધર્મ અપનાવીએ છીએ, એમને જે કહ્યું હતું તે કરીએ છીએ। એટલે ભગવાન વિષ્ણુ બહાર આવી ગયા, બધું વૃત્તાંત જાણ્યું કે સનક સનકાદિક મુનિએ વિનંતી કરી, કહ્યું કે પ્રભુ તમારો શ્રાપ પાછો લેવો। સનક સનકાદિક મુનિ કહે કે જો સંતોએ આપેલો શ્રાપ કદી સંત પાછો લેતા નથી, હવે એનો રસ્તો શું? તો સનક સનકાદિક મુનિએ કહ્યું કે જો વિષ્ણુ ભગવાન, આના બે રસ્તા છે। એક તો મિત્ર ભાવે તમારી પૂજા કરે તો 7 જન્મ લેવા પડશે। કેટલા? 7 જન્મ લેવા પડશે। અને શત્રુ ભાવે પૂજા કરશે
તો 3 જન્મ લેવા પડશે. સમજાય એવી વાત નથી ને? થોડું વિચિત્ર લાગે ને કે મિત્ર ભાવે પૂજા કરો તો 7 જન્મ અને શત્રુ ભાવે પૂજા કરો તો 3 જન્મ. એટલે જય વિચાર્યું કે જો મિત્ર ભાવથી પૂજા કરીશું તો 7 જન્મ સુધી દૂર રહેવું પડશે. માટે નક્કી કર્યું કે શત્રુ ભાવે પૂજા કરીએ. એનું સીધું ઉદાહરણ છે કે તમારો મિત્ર માની લો કે બીજા ફળિયામાં રહે છે, બીજા ગામમાં રહે છે, મિત્ર બહુ આવો છે, પણ આપણે ત્યાંથી નીકળીએ ત્યારે યાદ આવે કે આ મારા મિત્રનું ઘર આવ્યું. અને શત્રુ કે આપણને બારે કલાક 24 કલાક આપણને મારવા આપણી પાછળ પડ્યો હોય, ઊંઘમાં હોય એની યાદ આવે, બિલાડું આસન પાડે ને કોઈ ઉઠીને માણસ ઉભો થઈ જાય કે એ તો નહીં આવ્યો હોય. એટલે હર ઘડીએ એનું સ્મરણ રહે છે. ભાવહુ ભજહુ કુભાવહુ ભજહુ. ટૂંકમાં ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ થાય કે હર હંમેશ તમે એના સ્મરણમાં રહો. અજપા જાપ જ્યારે તમારા શરૂ થાય છે, તમે જાપ કરો ને ત્યારે તમારા મુખ મુદ્રામાં તમારી આ જે જીવા છે એ હલનચલન કરે છે. કોઈ પણ ઈશ્વરનું સ્મરણ કરો, રામનું નામ લો, કૃષ્ણનું નામ લો, મહાદેવનું નામ લો તો જીવા ઉપર નીચે થાય. પરંતુ તમારા દેહમાં જે આ શ્વાસ રૂપી જે પ્રાણવાયુ છે એ આવે છે અને જાય છે. એ વખતે તમને કશું કહે છે. જ્યારે શ્વાસ અંદર આવે, ધ્યાનથી તમે શાંત ચિત્તે બેસો અને એ શ્વાસની ગતિને નિહાળો તો એ તમને અંદર આવતી વખતે કહે છે સોહમ. શું કહે છે? સોહમ. અને બહાર જતી વખતે કહે છે હંસઃ. હંસઃ સોહમ. જે છે તે હું છું. અંદર આવતી વખતે કહે છે કે જે છે તે હું છું, સોહમ તે હું છું. અને બહાર જતી વખતે કહે છે કે તે હું છું. જે ગયો તે હું છું. તો જ્યારે ઈશ્વરનું ધ્યાન કરો, તમારા બધા જ વિચારો શૂન્ય થઈ જાય, કોઈ વિચાર આવે નહીં અને માત્ર ઈશ્વરનું ધ્યાન આવે, ત્યારે તમારા અજપા જાપ શરૂ થાય છે. એક યોગની ગતિ છે કે જેને અજપા જાપ શરૂ થતા હોય. ઘણાને ખૂબ જાપ કરતા હોય, ભક્તિ કરતા હોય તો આપોઆપ જ ઈશ્વરનું સ્મરણ થતું હોય. એને ખબર ના હોય પણ એનાથી ઈશ્વરનું સ્મરણ થતું હોય છે. તો આ જય અને વિજય શત્રુ ભાવે પ્રભુને પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો. પ્રથમ જન્મ હિરણાક્ષ હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ કુંભકર્ણ, ત્રીજા જન્મમાં દંતવક્ર અને શિશુપાલ. આ જય વિજયના 3 જન્મ છે. અને અલગ અલગ અવતારમાં ભગવાને એમનો વધ કર્યો. હિરણાક્ષ હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાને નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. કોનું સ્વરૂપ ધારણ કર્યું? નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. કે અડધા નર અને અડધા સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. અને એ હિરણાક્ષ હિરણ્યકશિપુએ જે વરદાન પ્રાપ્ત કર્યું હતું, કેવું વરદાન માંગ્યું કે દિવસ ન હોય, રાત્રિ ન હોય એવા સમયે, જ્યાં પૃથ્વી ના હોય, જ્યાં જળ ના હોય એવા સ્થળે, નર ના હોય, પશુ ના હોય એવા આત્મા વડે કોઈ અસ્ત્ર શસ્ત્ર મને છેદી ન શકે તો જ મારો વધ થાય. જેથી કરીને ભગવાન વિષ્ણુ સ્તંભમાંથી પ્રકટ થયા છે, નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું અને સંધ્યા વેળાએ એ અસુરને પોતાની જાંઘ ઉપર મૂક્યો અને પોતાના નખ વડે છેદી કાઢે છે, એનો જીવ લે છે. માટે સંધ્યાકાળે કહેવાય છે કે ઉમરાની વચ્ચે કોઈ દિવસ બેસવો નહીં. ઘણાને આદત હોય કે ઉમરાની વચ્ચે બેસે
ઉમરાની બહાર બેસો કાં તો ઉમરાની અંદર બેસો. હવે તો પહેલા બધા પૂજા કરતા કે ઉમરાને રોજ ધુવે અને ઉમરા પર સાધ્યા કરે, 5 ચાંદા કરે, ચોખા ચડાવે, 2 ફૂલ મૂકે. અત્યારે કોઈ કરે છે ઉમરાની પૂજા? ઉમરો ચડાઈ નાખે. ઉમરાની પૂજા કરવી જોઈએ, ફળની પૂજા કરવી જોઈએ, જેનાથી ઘરમાં લક્ષ્મીનું આવાગમન થાય છે. ઉમરો તમારો પૂજેલો ના હોય તો લક્ષ્મીજી રોજ તમારે ત્યાં આવે. લક્ષ્મી માતા દરરોજ દરેક ગ્રહસ્થ પ્રાણીને ત્યાં જાય છે, ધ્યાન રાખજો. પરંતુ જે ઘરનો ઉમરો પૂજેલો નથી હોતો ત્યાંથી લક્ષ્મીજી અંદર જતા નથી, ત્યાંથી પાછા વળી જાય છે. તો જેને ભૌતિક સુખો જોઈતા હોય, લક્ષ્મી વગર તો કોઈને ચાલે ચાલે કે ના ચાલે. તો માં લક્ષ્મીની જો કૃપા પ્રાપ્ત થતી હોય તો બહેનોએ આ કાર્ય બહેનોનું છે. બહેનોને એમ થતું છે કે બાપજી બહેનોને જ કહે છે, કારણ કે જેની જેટલી શક્તિ હોય, પાત્રતા હોય ને, એને એ જ પ્રમાણે પ્રાપ્ત થાય. સ્ત્રીઓમાં કુળને ઉત્પન્ન કરવાની શક્તિ છે. આગળ જ કહ્યું, બ્રહ્માજીને શિવજીએ કહ્યું, મહાદેવને કહ્યું કે અવિનાશી કુળ ધારણ કરનાર સ્ત્રી છે. સ્ત્રીમાં એટલી શક્તિ છે, એને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. માટે બહેનોએ આ ઉપાસના કરવી. વધારે સમય ના લાગે, 5 મિનિટ તો બહુ થઈ. નહીં ધોઈ અને સવારે જે ઉમરો હોય તમારા દ્વારનો મુખ્ય દ્વાર એને પાણીથી છંટકાવ કરવો, બંને બાજુ સાધ્યા કરવા, 5 ચંપુના ચાંદા કરવા, એક દીવો કરીને બાજુમાં મૂકવા. તો અગરબત્તી, દીવો ના કરો તો અગરબત્તી કરો તોય ચાલે. અગરબત્તી કરી અને દરવાજાની બહાર મૂકી દેવી અને ભગવાન સૂર્યનારાયણને વંદન કરવા. આ તમે કાર્ય કરો તો તમારી આર્થિક ઉન્નતિ ખૂબ જ જલ્દીથી થશે. તમારી ઘરની દરિદ્રતા દૂર થશે. દરિદ્રતા કહેતા માત્ર પૈસાની તંગી એને દરિદ્રતા ના કહેવાય. લક્ષ્મીના 8 સ્વરૂપ છે. અષ્ટલક્ષ્મી, તમારું સ્વાસ્થ્ય એ પણ એક લક્ષ્મીનો પ્રકાર છે. તમારું શરીર સારું ના હોય તો શું કરો? તમે બીમાર રહેતા હોય, ઘણાના ઘરમાંથી બીમારી હટતી નથી. કમાઈને ડોક્ટરના ઘર ભરવાનું, ડોક્ટરને જીવાડવાની, જાણે કે આપણે ઝુંબેશ લીધી હોય. દરિદ્રતા હટતી નથી. દરિદ્રતા બીજી એવી હોય કે ઘરમાંથી કલેશ હટે નહીં. શાંતિ રૂપી લક્ષ્મી ઘરમાં, આપણે શું કહીએ કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. સુખ જાતે નર્યા તે પહેલું સુખ. પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે ઉત્તમમાં ઉત્તમ સુખ છે. કુટુંબના દરેક જીવો સ્વસ્થ હોય, આરોગ્યવાન હોય, એ સુખ કહેવાય. સમૃદ્ધિ કહેતા કે તમારો યશ હોય, કીર્તિ હોય, તમારી પાસે સુખ સમૃદ્ધિના બધા જ સાધનો હોય, વૈભવ હોય. એનો વૈભવ લક્ષ્મીનું વ્રત કરે શુક્રવારે. જેને વૈભવ જોઈતું હોય વૈભવ લક્ષ્મીનું વ્રત કરે. જેને ધન જોઈતું હોય તે ગજલક્ષ્મીનું વ્રત કરે છે. ગજલક્ષ્મી કહેતા તમે જ્યારે દિવાળીમાં પૂજા કરો તો 2 હાથી હોય. ગજ એટલે હાથી હોય છે, સૂંઢ ઊંચી કરીને હાથી હોય અને વચ્ચે લક્ષ્મીજી આશીર્વાદ આપે અને એમના હાથમાંથી ધનની વર્ષા થાય. એ લક્ષ્મીનું ગજલક્ષ્મી સ્વરૂપ કહેવામાં આવે છે. ભાદ્રપદની 8મના દિવસથી આ વ્રત શરૂ થાય છે અને 15 દિવસનું આ વ્રત હોય. એ 7 વર્ષની 8મ સુધી ગજલક્ષ્મી માતાનું વ્રત કરવાનું રહે. અને આ વ્રત ગાંધારી અને કુંતી માતાએ પુત્ર પ્રાપ્તિ માટે અને ઐશ્વર્ય પ્રાપ્તિ માટે આ વ્રત
કર્યું હતું। ખૂબ લાંબી કથા છે। ટૂંકમાં જેને પણ ગજલક્ષ્મીનું વ્રત કરવું હોય તો આવતા ભાદરવા મહિનાની આઠમથી શુક્લ પક્ષની આઠમથી માતાજીનું ગજલક્ષ્મી માતાનો ફોટો લાવો, એની 16 પ્રકારે પૂજા કરવી, વ્રતનું ઉત્થાપન કરવું અને માતાજીને 16 વસ્તુઓ ધરાવી અને 16 કન્યાઓ કુંવારિકાઓને એ સૌભાગ્યવતી સ્ત્રીઓને તમારે તમારા ઘેર જમાડવી અને વ્રતનું ઉત્થાપન કરવું। ટૂંકમાં હિરણ્યાક્ષનો નરસિંહ સ્વરૂપે ભગવાને વધ કર્યો અને આ વધ કર્યો એ વખતે ભગવાન નરસિંહનો જે રુદ્ર સ્વરૂપનો ગુસ્સો હતો, ક્રોધ હતો, તે સમાતો હતો નહીં। માર્ગમાં જે આવે, રસ્તામાં જે આવે એને પકડીને ભગવાન એનો વધ કરતા। દેવોની વિનંતી પણ સાંભળી નહીં। દેવોએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે વીરભદ્રને ત્યાં મોકલ્યા। વીરભદ્રને પણ નરસિંહ ભગવાન વીરભદ્રને પણ ખાવા માટે દોડ્યા છે, પકડી લીધા। ત્યારે વીરભદ્રે આર્તનાદથી ભગવાન શિવજીની પ્રાર્થના કરી। ત્યારે ભગવાન શિવે એક મોટા પક્ષીનું સ્વરૂપ ધારણ કર્યું, 2 પાંખવાળા, મોટી ચાંચવાળા ઉગ્ર સરભનું સ્વરૂપ ધારણ કર્યું। સરભ એટલે તીડના તે સ્વરૂપનો 4 પગો, તીક્ષ્ણ મોટી દાઢો હુંકાર કરતા પ્રગટ થયા। વિષ્ણુના બળ પરાક્રમ નાશ પામ્યા અને ભગવાન શિવે આ નરસિંહને પોતાના પંજામાં પકડી લીધા અને આકાશ માર્ગે ઉડવા લાગ્યા અને હરિનો પીઠી કાઢ્યા માટે શિવને હર કહેવામાં આવે છે। અને એ સર્વેશ્વર મહાદેવ, બોલો સર્વેશ્વર મહાદેવ। ત્યારબાદ વિશ્વ વાનર કે જે આપ જોઈ ગયા છો, ઇન્દ્ર અને બૃહસ્પતિ જ્યારે ભગવાન શંકરને મળવા જાય છે ત્યારે ભગવાન શંકર અવધૂત સ્વરૂપ જટાધારી સ્વરૂપ ધારણ કરે એ ભગવાન શિવનો અવધૂતેશ્વર અવતાર। અને ભગવાન શિવના ક્રોધથી જે અગ્નિ ઉત્પન્ન થયો અને અગ્નિને જે સમુદ્રમાં છોડ્યો તે વડવાનર ભગવાન શિવનું સ્વરૂપ, એ વૈશ્વાનર શિવલિંગ કહેવાય। અને વિશ્વાનર એ જ્યાં ભગવાન શિવની આરાધના કરી અને જે લિંગ ઉપર ઉપાસના કરી હતી એને વીરેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે। અને વીરેશ્વર શિવલિંગ સિદ્ધિ આપનાર છે। ભગવાન શિવની નજીક એક ચંદ્રકૂપ છે, ચંદ્રકૂપમાં અમૃત સમાન જળ છે અને અમૃત સમાન જળમાં સ્નાન કરી ભગવાન શિવને જળનો તીર્થ અભિષેક કરવો, પંચગવ્યથી શિવનું વ્રત કરવું, ચાંદ્રાયણ વ્રત કરવું, દર્ભની સલાકા વડે ભગવાન શિવને વિવિધ દ્રવ્યો અર્પણ કરવા। વીરેશ્વર શિવલિંગ કે જ્યારે બાળકની આકૃતિ 8 સ્વરૂપની ભગવાન વીરેશ્વર શિવલિંગમાં ઉત્પન્ન થયા અને એમના ભક્તોનો ઉદ્ધાર કર્યો, વૈશ્વાનરનો ઉદ્ધાર કર્યો। ત્યારબાદ શિવનો યક્ષેશ્વર અવતાર કે જ્યારે દેવો અને દૈત્યોએ ભેગા થઈ સમુદ્ર મંથન કર્યું। સમુદ્ર મંથન કરતી વખતે દેવો અને દાનવો આખરે મોહિની સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુએ દેવોને અમૃત પાઈ દીધું, જેથી દૈત્યો ગુસ્સે ભરાયા અને યુદ્ધ થયું। અમૃત પીને અમર બનેલા બળવાન દેવોએ દૈત્ય પર વિજય પ્રાપ્ત કર્યો, એટલે વિજય ઉત્સવ મનાવ્યો અને વિજય પ્રાપ્ત કર્યો એટલે એવું માનવા લાગ્યા કે આ બધું અમારી શક્તિના પ્રતાપે અમે દૈત્યો પર વિજય પ્રાપ્ત કર્યો છે। ખૂબ ગર્વ આવી ગયો, અભિમાન આવી ગયો દેવોને। એટલે ભગવાન શંકર એક યક્ષનું સ્વરૂપ ધારણ કરીને દરિયા કિનારે આવે છે।
દરિયા કિનારે આવી અને ભગવાન યક્ષે એક ઘાસનું તણખલું, દર્ભ કહેવાય, દર્ભનું એક સરકડી તણખલું દરિયાની રેતીના કિનારે રેતીમાં મૂક્યું અને તેઓને કહ્યું કે જો તમે ખરેખર બળવાન હોય તો આ એક તણખલાને હલાવી બતાવો. એટલે બધા દેવો હસવા લાગ્યા કે આ યક્ષની મતિ ફરી ગઈ છે. એટલે પ્રથમ અગ્નિદેવ આયા. અગ્નિદેવ ખૂબ પ્રયત્ન કર્યો પણ તણખલું ભાગ્યું નહીં. વાયુદેવ, જલ દેવતા, વરુણ દેવતા, ઇન્દ્રદેવ આયા, બૃહસ્પતિ આયા, શુક્રાચાર્ય આયા, બધા જ દેવો વાળા પ્રતિફળથી આયા, પરંતુ કોઈના ત્યાં ઘાસનું તણખલું હાલતું નથી. જો ઈશ્વરની કૃપા ન હોય તો એક તણખલું પણ તમારાથી હાલે નહીં. તમારી અંદર જે ચૈતન્ય રૂપે શક્તિ છે એ શક્તિ ના રહે તો તમારા શરીર પર બેઠેલી માગ પણ તમે ઉડાડી શકવાની શક્તિમાન નથી. જે કરાવે છે તે તું કરાવે છે. કરતા, ધરતા, નિયંતા, સર્વસ્વ તું છે. જો એ જ હોય કરતા તો પછી મારાપણાનો અભિમાન ક્યાંથી આવ્યું? મારું પણ ક્યાંથી આવ્યું? જ્યાં સુધી તમારી અંદર હું પણ છે, મારા પણ વ્યાપ્ત છે, ત્યાં સુધી ઈશ્વર તમારાથી દૂર છે. જ્યારે તમે નવધા ભક્તિ ભગવાન શિવે માતા સતીને જે નવધા ભક્તિનો બોધ આપ્યો હતો એમાંથી એક અંગ હતું કે મારું મને સર્વસ્વ અર્પણ કરી દેવું, મને સર્વસ્વ અર્પણ કરી દેવું અને મારું દાસપણું સ્વીકારવું. તો જ્યારે આપણે આપણું સર્વસ્વ અર્પણ કરી દઈએ, આપણામાં એવી ભાવના ઉત્પન્ન થાય કે જગતનો કરતા હર્તા ભગવાન શિવ છે, ઈશ્વર છે અને એને જ સત્ય સનાતન કહેવામાં આવે છે. સત્ય હંમેશા એક જ હોય, અલગ હોય નહીં. સૂર્ય પૂર્વમાંથી ઉગે એને સત્ય સનાતન કહેવાય અને પશ્ચિમાર્થે એ સત્ય સનાતન છે. મૃત્યુ એ સત્ય સનાતન છે. તમારી મૃત્યુની કોઈ તિથિ તમને ખબર નથી. જન્મનું તો કદાચ ખબર પડે પરંતુ મૃત્યુનું કોઈને ખબર પડતી નથી. તે મૃત્યુના દેવ મહાદેવ છે, સંહારના દેવ મહાદેવ છે. આજકાલ લોકો મનુષ્ય થોડી પ્રગતિ કરે એટલે અહમમાં આવી જાય, અહંકારી બની જાય. એ ચોપડી વધારે ભણી લે કે કંઈક સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, તે પોતાના જૂના સંબંધો ભૂલી જાય છે. એવું ના કરવું. નારાયણ સ્વામીનું એક ભજન છે, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. બહુ સુંદર પદ છે કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ગુનાઓની ચાવી મળે છે જ્ઞાની થયા પછી. જ્યાં સુધી તમારી અંદર જ્ઞાન નથી, બોધ નથી, આત્મબોધ નથી, તમે તમારા કરેલા કર્મનો આત્મબોધ કરતા શીખી જાઓ. 24 કલાકની અંદર જે કંઈ કર્મો કર્યા હોય રાત્રે સૂતી વખતે એ કર્મનો બોધ કરો. પથારીમાં સૂતી વખતે ઈશ્વરને પ્રાર્થના કરો અને સવારથી ઉઠ્યા છો ત્યારથી સુતા સુધી તમે જે દિવસમાં જે કર્મ કર્યા છે એ સારા નશા કર્મોનો આત્મબોધ કરો અને એ આત્મબોધ કરતા તમને એવું થશે કે તમે ખરાબ કર્યા કરતા અટકી જશો. આપણો ધર્મ શું છે? તો કે આપણો ધર્મ છે માનવતાનો ધર્મ. કયો ધર્મ છે? માનવતાનો ધર્મ, મનુષ્યતાનો ધર્મ છે. આપણે મનુષ્ય યોનીના છે, પછી બધી જાતવાદ આવે છે.
આપણે પહેલા થયા ત્યારે કોઈ જાત હતી નહીં. ઈશ્વર તો આપણને મનુષ્ય બનાવીને પૃથ્વી પર મોકલ્યા છે. ખોટી વાત છે. આપણે સૌથી પહેલા કોણ છે? એક મનુષ્ય છે. તો એક મનુષ્ય બીજા મનુષ્યના કામમાં આવે એ જ સૌથી મોટો ધર્મ છે. એક વાંદરાનું બચ્ચું જો રોડ પર અટવાઈ ગયું હોય તો બધા જ વાંદરા એને તોડે વળી જશે. જોયું હશે તમે. અને એ જ્યાં સુધી સરળતાથી સફળતાપૂર્વક એને પોતાની સાથે નહીં લઈ જાય ત્યાં સુધી કોઈને એની નજીક આવવા દે નહીં. પ્રાણીઓમાં જેનામાં બુદ્ધિ ઓછું છે એ પણ પોતાની જાત વિશે આટલું રાખતા હોય, પરંતુ મનુષ્ય જે એવો જીવ છે કે જે પોતાના સમજાતનું એટલે કે પોતાના ભાઈઓનું પોતાના મનુષ્ય જાતનું ખેલાનું મેદાન કાઢવાનું થયું છે. अपनी जगह पे प्यार हर एक मजहब सही है, मानव धर्म से बढ़कर यार दूसरा धर्म नहीं है. एक चला पूर्व से भाई एक पश्चिम का राही है, अलग अलग दिशा से पहुंचे मंजिल तो वही नहीं है. આપણે માની લો કે ન્યાય મંદિર જવું છે, ટાવર થઈને જાઓ, કોઈ ટાવર થી જાય અને કોઈ ગુજરી જવા થઈને જાય, બંને પહોંચવાના ક્યાં છે? ન્યાય મંદિર પહોંચવાના તો એ છે. ન્યાય મંદિર ત્યાં જ રહે છે. તમે હરિના નામથી ભજો, રામના નામથી ભજો, કૃષ્ણના નામથી ભજો, સાઈના નામથી ભજો, કોઈના પણ નામથી ભજો, પણ ભજો છો તો તમે મારા શિવને, ભોલેનાથને. ગમે તે નામથી ભજો, પરંતુ તમારે જવાનું છે તો શિવના ચરણોમાં જ. તમારી રુચિ હોય એ પ્રમાણે એને ભજી દો, પરંતુ આખરે તો તમે શિવના ચરણોમાં જશો. કારણ કે સંહારનો દેવ મહાદેવ છે, મૃત્યુનો દેવ મહાદેવ છે. બધા આખરે ક્યાં જાય? છેલ્લા ક્યાં જાય? છેલ્લી યાત્રા, અંતિમ યાત્રા ક્યાં પહોંચે? સ્મશાનમાં. સ્મશાનમાં કોનો વાસ હોય? મહાદેવનો. તો તમે ગમે તે કર્મ કરીને જાઓ, પરંતુ આખરે તો તમે મહાદેવના ચરણોમાં જ જવાના છો. તમારો ઉદ્ધાર મહાદેવ સિવાય કોઈ કરી શકે નહીં. તો મિથ્યાવાદ છે, ભ્રમણા છે, લોકોએ ઉત્પન્ન કરેલી માયા છે કે જે આપણા પટ્ટદેવ છે, સનાતન ધર્મનું જે સત્યનું જ્ઞાન છે એનાથી વિમુખ દરેક જણ પોતાના રોટલા પર દાળ લેવા માટે અલગ અલગ સમજાવે છે. સત્ય છુપાવી દીધું છે. માટે શિવ પુરાણનું જ્ઞાન એક એવું જ્ઞાન છે કે સત્ય સનાતનનું જ્ઞાન છે, પરમ તત્વનું જ્ઞાન છે. મારા ભગવાન ભોલેનાથના મંદિરને કોઈ દિવસ તાળા હોતા નથી. એને ત્યાં અમીર ગરીબનો ભેદ હોતો નથી. કોઈ પણ જાય મહાદેવના મંદિરે, કોઈ પણ જાય, કોઈ પણ જઈને એના લિંગ ઉપર જળનો લોટો ચડાવી શકે છે, ગમે ત્યારે જાય. 24 કલાક રાત્રે 12 વાગે જાઓ તો મારો ભોળોનાથ થાય, સવારે 5 વાગે ઉઠીને જાઓ તો એ હાજરા હજુર છે. જગતનો બાપ છે. તમે ઊંઘતા હોય ત્યારે પણ એ જાગતો હોય છે, સદૈવ જાગે છે, નિદ્રા સમાધિમાં રહે છે. ભગવાનના એક એક પ્રતીકને તમે સમજો. ભગવાન તમને કંઈક કહેવા માંગે છે. ભગવાને મહાદેવે તમને સંપીને રહેવાનો આદેશ કર્યો છે કે સંપીને રહો, હળી મળીને રહો. તો ભગવાન શિવના પરિવારને આપણે જોઈએ, એમના પરિવાર પર એક દ્રષ્ટિ કરીએ તો ભગવાન શિવજીના ગળામાં નાગ, શિવજીના ગળામાં નાગ ખરો ને, એ નાગનું નામ વાસુકી છે. વાસુકી નામનો નાગ ધારણ કરે છે. એમના પુત્ર, મોટા પુત્ર કુમાર કાર્તિકેય અને એમનું વાહન મોર. ગણપતિ ગજાનન એમનું વાહન ઉંદર. માતા પાર્વતી તો એમનું વાહન સિંહ છે અને સ્વયં ભગવાન ભોલેનાથનું વાહન નંદી છે. હવે તમે ધ્યાનથી જુઓ, સમજો કે મોર હોય કે નાગને એનું ભક્ષણ કરી જાય, નાગને ખાઈ જાય, પરંતુ ભગવાનના દરબારમાં હળી મળીને રહે. નાગ ઉંદરને ખાઈ જાય
પણ શિવને ત્યાં નાગ અને ઉંદર હળી મળીને રહે. સિંહ ને ગૌ માંસ વધારે વાલું હોય એ ગાય નથી, પરંતુ ભગવાનને ત્યાં વાળમાં કૈલાસ લોકમાં બધા જ અલગ અલગ યોનિના છે. કોઈ ગૌ યોનિનો છે, કોઈ સર્પ યોનિના છે, કોઈ મુસક યોનિનો છે. અલગ અલગ યોનિના અલગ અલગ સ્વભાવ વાળા હોવા છતાં ભગવાન શિવનો એવો પ્રભાવ છે કે જ્યારે એના સાનિધ્યમાં આવી જાય ત્યારે એની અંદર રહેલો આસુરી ભાવ દૂર થઈ જાય છે. માત્ર એનામાં સુરતા આવી જાય છે, દેવત્વ આવી જાય છે. તમામ દેવોને દેવત્વ આપનાર ભગવાન સદાશિવ છે. બ્રહ્માને બ્રહ્માપણું, વિષ્ણુને વિષ્ણુપણું, ઇન્દ્રને ઇન્દ્રપણું, કુબેરને કુબેરપણું આપનાર ભગવાન સદાશિવ છે. એ પોતાની પાસે કશું રાખતો નથી, બધાને જ આપી દે. અને છેવટે જ્યારે જરૂર પડે તો છેલ્લી ઓથોરિટી તો એની પાસે જ હોય. ગમે તે તકલીફ થાય પણ સદાશિવ પાસે ન જવું કાર્ય થાય નહીં. આપણે ત્યાં ફાંસીની સજા માફ કરવાની સત્તા કોને? રાષ્ટ્રપતિ. આપણા જે રાષ્ટ્રપતિ હોય ને એ ફાંસીની સજા માફ કરી શકે. તો તમે જોયું કે નંદીશ્વર અલ્પાયુના હતા, તો એ અલ્પાયુને અમર આયુષ્યમાં તબદીલ કરી દીધી, ફેરવી દીધી. એટલે કે મૃત્યુના દેવ એ ધારે એનું આયુષ્ય વધારી શકે છે. જે શિવનું ભજન કરે એ પ્રાણીને જરા જન્મ મૃત્યુની ડર રહેતો નથી. ભગવાન શિવ પોતે રાષ્ટ્રપતિ, માં પાર્વતી એમને ગૃહ અન્નપૂર્ણા, અન્નપૂર્ણા એટલે ગૃહ ખાતું એમની પાસે ને. અત્યારે જે ગૃહમંત્રી હોય આપણા ઘરના, જે રસોડું સંભાળે એ બધું જ હોય, એમની આજ્ઞા બહાર જવાય. તો માતા ઉમિયા અન્નપૂર્ણા, ઉમિયા અન્નપૂર્ણા ગૃહ ખાતું એમની પાસે છે. ગણપતિ ગજાનન રિદ્ધિ સિદ્ધિના દાતા છે. તમામ પ્રકારનું કોઈ પણ ટેકનિકલ કાર્ય હોય, કઈ પણ વાદ વિવાદ હોય તો ગણપતિ ઉકેલે. કુમાર કાર્તિકેય સેનાપતિ છે. કોઈ અવરોધ ચાલતો હોય તો એને દંડ આપવાનું કામ કુમાર કાર્તિકેયનું છે. બધા જ ખાતા ભગવાન શિવે પોતાની પાસે રાખ્યા છે. જે મહત્વના ખાતા કહેવાય એ બધા જ એમને એમના પરિવારમાં રાખ્યા છે. કોઈ એવો પરિવાર જોયો છે કે આખો પરિવાર પૂજાય? કોઈ દેવનો એવો પરિવાર હોય તો મને બતાવો કે એનો આખો પરિવાર પૂજાય. પરિવાર તો પૂજાય પણ એના વાહનોય પૂજાય. એ જેની પર સવારી કરે ને એ વાહનોની પણ પૂજા થાય છે. સાચા અર્થમાં માત્ર કોઈ દેવ હોય, કોઈ ઈશ્વર હોય તો માત્ર ને માત્ર ભોલેનાથ છે, ભગવાન સદા શિવ છે. ત્યારબાદ મહાકાલ સ્વરૂપે ભગવાનના 10 અવતાર થયા અને એ 10 મહાવિદ્યા શક્તિ સ્વરૂપ. પ્રથમ મહાકાલ, શક્તિ સ્વરૂપા મહાકાલી, પ્રભુ શિવ તૌ દેવી તારા, પ્રભુ શિવ બાલ ભુવનેશ્વર માં જગતજનની ભુવનેશ્વરી, પ્રભુ શિવ શ્રી વિશ્વેશ્વર ષોડશ માં શ્રી વિદ્યા ષોડશી, પ્રભુ શિવ ભૈરવ માતા ભૈરવી, પ્રભુ શિવ छिन्नमस्तक मां छिन्नमस्ता, प्रभु शिव धूमवान मां धूमावती, प्रभु शिव बगलामुख मां बगलामुखी, प्रभु शिव मातंग मां मातंगी, प्रभु शिव कमल मां कमला. અને 10 મહાકાળ 10 મહાવિદ્યા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. પેલાની જરૂર આ 10 મહાકાળ સ્વરૂપ પ્રભુ શિવની ઉપાસના કરે છે. શિવ શક્તિ, શિવ અને શક્તિ અલગ નથી. ત્યારબાદ શિવનો દુર્વાસા અવતાર, અત્રિ ઋષિ અને અનસુયાજી એક વનમાં રહે છે.
અને અનસૂયાનું સતીત્વ એટલું હતું કે આખા જગમાં વખાણ થતા. નારદજી એક દિવસ અત્રિ દેવી જ્યાં એકત્રિત થયા હતા, મહાકાળી, મહાલક્ષ્મી, મા સરસ્વતી ત્યાં પહોંચ્યા અને નારદજીએ કહ્યું કે અનસૂયાજી ખૂબ જ મોટા સતી છે. એટલા બહેનોને એમ થયું કે મારા કરતા પણ મોટા, એટલે સતીત્વની પરીક્ષા કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મોકલે છે. દેવો એમને ના પાડે છે કે આ જીદ તમે છોડી દો, પસ્તાશો. પરંતુ સ્ત્રીહટ આગળ કહ્યું માને નહીં. આખરે આપણે પુરુષે સ્ત્રીહટની વશ થવું પડે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અત્રિ ઋષિના આશ્રમે જ્યારે અત્રિજી વનમાં કાષ્ઠ લેવા જાય છે યજ્ઞ માટે, ત્યાં પહોંચ્યા અને સંન્યાસીનું સ્વરૂપ ધારણ કરીને ભિક્ષા માંગે છે. ભિક્ષાન દેહી કરીને ભિક્ષા માંગતા અનસૂયાજી બહાર આવે છે અનાજનો થાળ લઈને. આ સાધુઓ અનાજ લેવાની ના પાડી દે છે અને કહે છે કે અમારે તો ભિક્ષામાં તમે અમને પૈમાન કરાવો. એટલે અનસૂયાજીએ પોતાના સ્વામીનું ધ્યાન ધર્યું અને સમજી ગયા કે આ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. પછી જ એમને જ્ઞાન થઈ ગયું. એટલે અત્રિ ઋષિનું ધ્યાન ધરી અને કમંડળ લે છે. કમંડળમાંથી જળ છાંટે છે એ ઋષિઓ પર. એ ઋષિ સંન્યાસી બાળકના સ્વરૂપમાં આવી જાય છે. નાના નાના બાળક બની જાય છે અને અનસૂયાજી સ્તનપાન કરાવે. ઘણો સમય થઈ ગયો, બ્રહ્માજી પાછા આયા નહીં, વિષ્ણુ પાછા આયા નહીં, આ બધા દેવો પાછા નહીં આયા. એટલે ત્રિદેવી અનસૂયાના આશ્રમે આવે છે અને વિનંતી કરે છે કે તમે સતી છો અને સતીને વંદન કર્યા છે. અનસૂયાજીએ અત્રિજીએ ફરીથી એમને મૂળ સ્વરૂપમાં લાવી દીધા. પ્રભુ ત્રણ દેવોએ ત્રણ વરદાન આપ્યા છે. બ્રહ્માજી ના અંશથી અત્રિ ઋષિને ત્યાં ચંદ્ર, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને ભગવાન શંકરના અંશથી આશીર્વાદથી દુર્વાસા તરીકે ત્રણ પુત્રો પ્રાપ્ત થયા છે. અને દત્તાત્રેય કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે, દિગંબર સ્વરૂપમાં છે, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમણે નાથ સંપ્રદાયની શરૂઆત કરી. એમના 9 શિષ્યો કે જે નવનાથ તરીકે ઓળખાય છે. તો સત્યો નું ખૂબ જ મહત્વ છે. સતી ધારે એવી સતીઓ આપણા ભારતના દેશમાં થઈ ગઈ કે સૂર્યને એવું કે કાલે તારે નથી ઉગવાનું, એ સૂર્ય ઉગે નહીં. સતી મદાલસા, સતી નર્મદા, સતી અનસૂયા એ આપણા ભારતની સંસ્કૃતિ છે, ગૌરવની વાત છે. સતી માટે, પત્ની માટે એનો પતિ કહે એ તમે તમારા પતિની સેવા કરો, એના કર્મને જોશો નહીં, તમે ઈશ્વર બનશો નહીં. તમારો ધર્મ છે પતિની સેવા કરવી, પતિની આજ્ઞા માનવી. જો તમે ઈશ્વરને સાક્ષી માની અને પતિની સેવા કરશો તો તમે કહેશો એ પ્રમાણે બધું થશે. તમારે કઈ કરવાની જરૂર પડે નહીં. પતિના દોષ જોવાના. હા, પત્નીનો ધર્મ છે કે જો પોતાનો પતિ અવળા માર્ગે જતો હોય તો એક મિત્રની માફક એને સીધા માર્ગ ઉપર લાવે. પરંતુ ત્યારે થોડું દુઃખ પડે એટલે હું ને તું છૂટા. અત્યારે આપણે ત્યાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલા આટલું પ્રમાણ નહોતું. ટૂંકમાં આપણે એવી સતીઓના સંતાન છે. જગત જનની માં જગદંબા પાર્વતીના સંતાન છે.
આપણો આદર્શ છે સતીત્વ એ ભારતીય નારીની ઓળખ છે. દુર્વાસા કે જે ભગવાન શિવના અંશથી ઉત્પન્ન થયેલા અને આ દુર્વાસા ખૂબ જ ક્રોધી હતા. દુર્વાસા મુનિએ ભલભલાની પરીક્ષા કરી અને દુર્વાસાનો તાપ કોઈનાથી સહન થાય નહીં. ભગવાન શિવનો વિશેષ અવતાર કે જ્યારે ભગવાન વિષ્ણુ જલંધર આખ્યાન તમે સાંભળ્યું ત્યારે જલંધરને ત્યાં મહેમાનગતિ કરવા ગયા હતા ત્યારે ભગવાન વૃષભદેવનું સ્વરૂપ ધારણ કરે છે અને એ વૃષભેશ્વર અવતાર ત્યારબાદ દધીચી મુનિ કે જે શિવ ભક્ત હતા અને એ દધીચી મુનિએ જે તે સમયે પોતાના અંગો દાનમાં આપ્યા હતા. જ્યારે રુદ્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો, ઇન્દ્ર આદિ દેવોથી ન હણાયો, ત્યારે દધીચી મુનિએ ભગવાન શિવનું તપ કરીને પોતાના અસ્થિ વજ્ર જેવા બનાવ્યા હતા અને એ સમગ્ર અસ્થિનું દાન દેવ કાર્ય માટે દધીચી મુનિએ પોતાનું આખું દાન આપી દીધું. કોઈ એવો મુનિ હોય, સંત હોય કે જીવતા જીવ પોતાના હાડકા દાનમાં આપી દે? પરોપકારની પરાકાષ્ઠા કહેવાય. પરોપકારની પરાકાષ્ઠા કહેવાય ને કે જીવ તે જીવ પોતાના અસ્થિઓનો દાન આપી દીધું. એ દધીચી મુનિના અસ્થિમાંથી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને એ વજ્રથી વૃત્રાસુરનો નાશ થયો અને દધીચી મુનિની જે જન્મભૂમિ તીર્થસ્થળ છે ત્યાં દુર્ગેશ્વર મહાદેવ છે અને એ ત્યાં ભગવાન શિવનું તપ કરતા. દધીચી મુનિને ત્યાં પીપળાદ નામે એમનો પુત્ર થયો. આ પીપળાદ ઋષિની વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. પીપળાદ જન્મકાળની વેદ ખૂબ જ જ્ઞાની હતા. તમામ વેદ જ્ઞાન સંસ્કાર એમને પ્રાપ્ત કર્યા હતા અને આ પીપળાદ મુનિ એક દિવસ એક નગરમાં જાય છે અને એક રાજાને ત્યાં એમની પુત્રી સાથેનો વિવાહ કરવાની નેમ મૂકે છે. પીપળાદ મુનિની ઋષિની ઉંમર મોટી અને આ કન્યાની ઉંમર નાની એટલે રાજા માનતો નથી. પરંતુ ઋષિનું તપ જોઈ એને ડર છે કે જો આ વાત ન માનું તો ઋષિ મને પાડીને ભસ્મ કરી કાઢશે. જેથીના મંત્રીઓ એને સમજાવે છે કે રાજા, એક નીતિશાસ્ત્રની વાત તમને સમજાવું છું. આજે 15મી ઓગસ્ટ છે ને, આજે આપણો સ્વતંત્રતા દિવસ છે, 75મો સ્વતંત્રતા દિવસ છે. રાષ્ટ્ર ભાવના આપણા વેદોમાં પણ રાષ્ટ્ર ભાવનાના ઘણા સૂત્રો લખેલા છે. તો અહીં પીપળાદ મુનિને ઋષિઓ એક વાત રાજાને કહે છે કે હે રાજા, સૌથી પહેલા આપણું રાષ્ટ્ર છે. સૌથી પહેલા આપણું રાષ્ટ્ર છે. જો કુટુંબમાં આફત આવી જાય, કુટુંબ પર કોઈ આફત આવે અને એક વ્યક્તિનો જીવ ગુમાવવો પડે તો યોગ્ય છે. તેમાં હિચકિચાવવું જોઈએ નહીં. આખું કુટુંબ બચી જતું હોય અને એક વ્યક્તિનો જીવ ગુમાવવો પડે તો ગુમાવી દેવો. ગામ ઉપર આફત આવે અને એક કુટુંબનો ત્યાગ કરવો પડે તો કરી દેવો. દેશ ઉપર આફત આવે અને એક ગામ, એક નગરનો ત્યાગ કરવો પડે તો કરી દેવો. તો રાષ્ટ્રની ભાવના હોવી જોઈએ. યજુર્વેદમાં કહ્યું છે આમ બ્રહ્મણ બ્રહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આ રાષ્ટ્રે રાજ્ય સુર ઇચોત્યાદિ મહારથી જાયતામ ગૌગ્રધે ધે દુર્વાસવાન સુસપ્તે પુરનિર્દયા વિશ્વદસ્તા સમય યુવા યસ્ય યજમાનસ્ય વીરો જાયતામ નિકાસે નિકામે નઃ વર્તન્યો વર્ષતો ફલવત્યુર ઔષધસ્ય पंचनामः योगक्षेमो नः कल्पताम्. अर्थात मारा राष्ट्રની ઉન્નતિ થાવ, રાષ્ટ્રની ભાવના હોવી જોઈએ. સૌથી પહેલા આપણી જન્મભૂમિ માતૃભૂમિ, આપણી માતૃભાષામાં આપણને ગૌરવ હોવું જોઈએ. તમે બીજા રાજ્યમાં જાઓ ને, તે લોકો એમની ભાષામાં વાત કરે. એમને તમારી ભાષા આવડતી કોઈ તમારી ભાષામાં વાત કરે. તમે સાઉથમાં જાઓ ને, એમને ભાષા આવડતી હોય પણ એ પોતાની ભાષામાં જ વાત કરે. અને જ્યારે આપણે ગુજરાતીઓ
ગુજરાતી આવડતું હોય પણ હિન્દી ભાષી મળે ને એટલે ગુજરાતી મૂકીને હિન્દીમાં વાત કરવાનું ચાલુ કરી દઈએ. ખરું? જેટલું આપણને આપણી માતૃભાષામાં યાદ રહે ને એટલું બીજી ભાષામાં યાદ રહે નહીં. તમને ગુજરાતીમાં જેટલું યાદ રહે ને એટલું તમને અંગ્રેજીમાં યાદ રહે નહીં. અત્યારે ખોટી ગેરસમજ છે કે બાળકોને અંગ્રેજી મીડિયમમાં મૂકવા. એવા મેં કેટલાય કિસ્સા જોયા છે કે બીજા ત્રીજા મારી મચેડીને ઘરમાં બાપો ગુજરાતી જ બોલતું હોય, છોકરું ઉઠે તેથી ગુજરાતી વાત કરતું હોય એને મોકલે કોન્વેન્ટમાં. અને પછી પ્રેશર તો એટલું બધું હોય કે તારા આટલા ટકા આવવા જોઈએ, તું ફર્સ્ટ આવવો જોઈએ, કેટલી બધી અપેક્ષા બાળકની ઉપર. એનો તમે વિકાસ નથી કરતા. બાળક એક તો એક ફૂલ સમાન છે, છોડ સમાન છે. એને એવું વાતાવરણ આપો કે એનો વિકાસ થાય, એની અંદર રહેલા ગુણોને તમે ડેવલપ કરો, એનો વિકાસ થવો જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ, નહીં કે તમારી અપેક્ષાઓમાં બાળક કચડાઈ જાય. ઈશ્વરનું સર્જન છે, દરેકને ઈશ્વરે કઈને વિશિષ્ટ શક્તિ આપીને જ આ પૃથ્વીમાં મોકલ્યું છે. એના ઈશ્વરીય ગુણોને એનો વિકાસ થવા દો. તમારી અપેક્ષાઓ એની પર ડામશો નહીં. એમ કરવા જશો તો તમારા બાળકનો વિકાસ થશે નહીં. બાળક લઘુતા ગ્રંથિ અનુભવશે. બીજી ભૂલ મા બાપ કરતા હોય છે. દરેક મા બાપ આ ભૂલ કરતા જ હોય છે કે પોતાના બાળકની સરખામણી બીજા બાળક સાથે કરે. કદી આવું કરવું નહીં. વાતમાં એને એમ કે તું તો લોભો છું, જો આ ફલાણાનો છોકરો આટલા માર્ક લાવ્યો અને તું આખો દાડો ઘરમાં પડી રહે છે, કશું કરતો નથી. ના, બાળકને કદી એવી રીતના હેરાન કરશો નહીં. તમારું બાળક છે, તમને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારો બાળક છે, મારા ગુણો એનામાં છે, આજે ને કાલે મારા જેવો અવશ્ય થશે. એને સારા સંસ્કાર આપો, સારી વાતો શીખવાડો, આપણા ધર્મનું જ્ઞાન આપો, આદર્શ ચરિત્રના પઠન કરાવો. બાળકો આપણું અનુકરણ કરે છે. બાળકો માતા પિતાનું અનુકરણ કરે. આપણે કહીશું ને એવું નહીં કરે. આપણે જેવું કરતા આવીશું ને એવું જ આપણા બાળકો કરશે. બાળકો એ તો આપણું દર્પણ છે, અરીસો છે. જો તમારે તમારા બાળકનું ચરિત્ર સારું કરવું હોય તો તમારા અંદર રહેલા દુર્ગુણોને તમારે દૂર કરવા પડશે, સદગુણોને વિકસાવવા પડશે. તમારે તમારા ચરિત્રનું નિર્માણ કરવું પડશે. એને એવું વાતાવરણ આપો તો આપોઆપ તમારું બાળક એ વાતાવરણમાં ખીલશે. બાળકો ઉપર કદી ભાર મૂકવો નહીં. એને એની રીતના એની અંદર જે ગુણ હોય એ ગુણોને આગળ વધારવા જોઈએ. બાળક ઈશ્વરને ખૂબ જ પ્રિય છે. જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી તમે એને એની રીતના વધવા દો. તમને તમારી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ, તમને તમારી દેશનું ગૌરવ હોવું જોઈએ. દેશભૂમિ સૌથી પહેલા છે. પીપળાદે આ દ્રષ્ટાંત આપ્યું છે અને પીપળાદ પ્રભુ શિવનો અવતાર ગણવામાં આવે છે. પીપળાદ સ્વરૂપે ભગવાન શિવે શનિદેવને એક વરદાન માંગ્યું છે કે 16 વર્ષની આયુ જ્યાં સુધી હોય, ધ્યાનથી સાંભળજો, 16 વર્ષની આયુષ્ય હોય ત્યાં સુધી તું કોઈ પણ જાતકને તારી દ્રષ્ટિ કરી શકે નહીં. જ્યાં સુધી તમારી આયુ 16 વર્ષની છે ત્યાં સુધી શનિનો પ્રભાવ તમારી પર ચાલતો નથી. તમે 16 વર્ષની ઉપર થાઓ, આપણું ભારતીય બંધારણ તમને જ્યારે પુખ્તતાનો કાયદો આપે અને તે છતાં પણ જે કોઈ ગાંધી ઋષિ, કૌશિક ઋષિ અને પીપળાદ ઋષિનું સ્મરણ કરે,
શિવની ભક્તિ કરે એ ગમે તે આયુનો હોય તો પણ શનિ મહારાજને હેરાન કરતા નથી. જે કોઈ મનુષ્ય પવિત્ર શ્રાવણ માસમાં આ પીપળાદ ઋષિનો આખ્યાન સાંભળે છે એની પર શનિ મહારાજ સદૈવ પ્રસન્ન રહે. બ્રહ્માદેવ ભગવાન શિવે ઘણા અવતારો લીધા છે. વૈશ્યનાથનો અવતાર લઈ અને ગણિકાઓનો પણ ઉદ્ધાર કર્યો છે. દત્તવામણીમાં તમે સાંભળ્યો છે તાર્યા ગણિકા આયા પથ્થર ભૂલાવ્યા પશુ પંખી પણ ગુજરે સાથ. તો ઈશ્વરને માટે બધા જ સમાન છે, માત્ર અહંકારીને ઈશ્વર ડુબાડે છે. પ્રભુ શિવના ઘણા ઘણા અવતારો થયા. હનુમાનજીનું આપણે વર્ણન સાંભળી ચૂક્યા. મહાભારત કાળમાં જ્યારે અર્જુન અજ્ઞાતવાસમાં હતા પાંડવો, ત્યારે અર્જુન ઇન્દ્રની આજ્ઞાથી ઇન્દ્રકીલ નામના પર્વત ઉપર ભગવાન શિવનું પશુપતા શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. અને એ સમયે દુર્યોધન મુગ નામના રાક્ષસને એક સુવર્ણ સ્વરૂપ ધારણ કરીને મુગ નામના રાક્ષસને એની પાસે મોકલે છે. ત્યારે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. કિરાતનું સ્વરૂપ એટલે કે ભીલનું સ્વરૂપ ધારણ કરે છે, શિકારીનું સ્વરૂપ ધારણ કરે અને એ મુગ દૈત્ય પર શિવજી અને અર્જુન એક સાથે બાણ છોડે છે. જ્યારે બાણ લેવા અર્જુન જાય છે અને ભીલ સ્વરૂપે ભગવાન શિવ પણ ત્યાં આવે છે. બંનેની વચ્ચે વાદ વિવાદ થાય છે. અર્જુન ભગવાન શિવના ગુણોને સમજી શકતો નથી. ઘણું યુદ્ધ થાય પછી એને ખબર પડે કે આટલો શક્તિશાળી પુરુષ બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે અર્જુન ભગવાન શિવના ચરણોમાં પડી જાય છે અને ભગવાન શિવને વિનંતી કરે છે. ત્યારે ભગવાન શિવ અર્જુનને દર્શન આપે છે અને એ ભગવાન શિવનો કિરાતેશ્વર મહાદેવ તરીકેનો અવતાર, શિવનો સાધુ વેશે અવતાર, અસ્વસ્થામાં શિવનો જ અવતાર હતા. આમ અહીં શતરુદ્ર સંહિતા વિરામ લે છે. આપણે ભગવાન શિવના ગુણગાન ગાઈશું. એક નાનકડી ધૂન બોલાવીશું. ઓમ નમઃ શિવાય. અહીં શતરુદ્ર સંહિતા વિરામ લઈ કોટિરુદ્ર સંહિતામાં પ્રારંભ કરીએ છીએ. જો દત્ત નિજમાયેવ ભવનાકર વિકારો જીતો યસ્યાહો કરુણાકટાક્ષ વિભવો સ્વસ્પાર્ક વર્ગા વિભવો. ભારતની ભૂમિ ઉપર અસંખ્ય શિવલિંગો આવેલા છે. કહેવાય છે કે જીતને કંકર ઉતને શંકર હે. નર્મદામાંથી પ્રાપ્ત થયેલ શિવલિંગ કે જેને બાણલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ભગવાન શિવનું એવું વરદાન છે કે નર્મદા નદીમાં તમે સ્નાન કરતા હો અને ડૂબકી લગાવો અને તમારા હાથમાં જે પણ લિંગ પથ્થર સ્વરૂપે જે લિંગ આવે એને બાણલિંગ માનવામાં આવે છે. અને એ બાણલિંગની તમારે પ્રતિષ્ઠા કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે સ્વયં પ્રતિષ્ઠિત છે. ભગવાન શિવના આશીર્વાદથી બાણલિંગ સ્વયં પ્રતિષ્ઠિત છે. ભારતની ભૂમિ ઉપર 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જ્યોતિર્લિંગ કે જે લિંગમાં પ્રભુ જ્યોતિ સ્વરૂપે સમાયેલા છે એ લિંગને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. એને સ્વયંભૂ લિંગ પણ કહેવામાં આવે છે. જેની કોઈ પ્રતિષ્ઠા કરી નથી, સ્થાપના કરી નથી અને સ્વયં
ઉત્પન્ન થયા છે, સ્વયં પ્રગટ થયા છે અને અંશ સ્વરૂપે આદિ અનાદિ કાળથી હજારો લાખો વર્ષોથી જે શિવ સ્વરૂપે છે એવા 12 મહાજ્યોતિર્લિંગ કે જે જ્યોતિર્લિંગની કથા તમને 9મા દિવસે જ્યારે આપણે ત્યાં પાર્થિવ લિંગ બનાવવામાં આવશે, 12 આપણે પાર્થિવ લિંગ બનાવવાના છે અને દરેક લિંગ ઉપર જેની શ્રદ્ધા હોય એ નામ લખાઈ દે અને એ પ્રમાણે દંપતીમાં પણ પૂજા થઈ શકે, પતિ પત્ની પૂજા કરે તો વધારે સારું. આપણે 16 પ્રમાણે પૂજા કરવાની છે. શિવજીને જે વેદોક્ત 16 છે એ દિવસે અહીંથી 16 પ્રમાણે પૂજન કરવામાં આવશે. તમને બધું જ સાહિત્ય અહીંથી જ પૂરું પાડવામાં આવશે. તમારે ખાલી તમારા ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લાવવાની રહેશે અને જો એ હશે તો આરતીના પડિયા પણ તૈયાર કરીને અહીંથી તમને આપી દઈશું. સ્વરૂપોનું વર્ણન કર્યું. હવે કોટી રુદ્ર સંહિતામાં ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ, આ જે સાકાર સ્વરૂપ હતા, મૂર્તિમંત સ્વરૂપ હતા, એ શતરુદ્ર સંહિતામાં તમે વર્ણન સાંભળી ચૂક્યા. હવે કોટી રુદ્ર સંહિતામાં નિરાકાર સ્વરૂપે, નિર્વિકાર સ્વરૂપે જે શિવજીના પ્રતીક છે કે જેને લિંગ કહેવામાં આવે છે. લિંગ કોને કહેવાય? કે જે નિરાકારનું પ્રતીક છે, જેનો કોઈ આકાર નથી, જેને કોઈ અવયવ નથી, જેને કોઈ અંગ નથી, એ પ્રતીક સ્વરૂપે જેની પૂજા થાય છે એને શિવલિંગ કહેવામાં આવે છે. અને ભારતની ભૂમિ પર એવા 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રથમ છે સોમનાથ મહાદેવ, ત્યારબાદ છે શ્રીશૈલ મલ્લિકાર્જુન. શ્રીશૈલ પર્વત ઉપર મલ્લિકાર્જુન માતા પાર્વતી સહિત જ્યાં ભગવાન શિવજી વિરાજમાન છે એ મલ્લિકાર્જુન. ઉજ્જૈની નગરીમાં મહંકાળ સ્વરૂપ મહંકાળેશ્વર મહાદેવ. અને કહેવાય છે કે જે કોઈ ભક્ત બાબા મહંકાળની પૂજા કરે છે એને જરા જન્મ મૃત્યુનો કોઈ દંડ રહેતો નથી. ઓમકારમાં પરમેશ્વરમ ઓમકારેશ્વર, હિમાલય ઉપર કેદારેશ્વર. તમે ચારધામની યાત્રા કરો તેમાં કેદારેશ્વરની યાત્રા હોય છે. બાબા કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ચારધામની યાત્રા કરવામાં આવે છે. દર વર્ષે 15 જૂનથી યાત્રા શરૂ થાય છે, પરંતુ આ વખતે કોરોનાના લીધે એ યાત્રા રદ થઈ અને આપણી કેદારેશ્વરની પણ કથા હતી કેદારધામની, એ પણ રદ કરવામાં આવી હતી. બોમ્બેના શ્રીરંગ ચેરિટેબલ, શ્રીરંગના અમર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેદારેશ્વર પર જે કથા હતી એ આ કોરોનાના લીધે રદ કરવામાં આવી છે. ભવિષ્યમાં જ્યારે પણ એ કથા હશે તો તમને જાણ થશે. ત્યારબાદ ડાકીનામ ભીમશંકરમ, કાશીમાં ભગવાન વિશ્વનાથ, ગૌતમી કિનારે ત્રંબકેશ્વર. એક એવું શિવલિંગ છે કે જે શિવલિંગની અંદર જળાધારીમાં 3 લિંગ આવેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે એને ત્રંબકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. નાસિકની પાસે આવેલું છે. ત્યારબાદ સીતાભૂમિમાં વૈદ્યનાથ, બાબા વૈદ્યનાથ, દારૂકાવનમાં નાગેશ્વર અને સેતુબંધ ઉપર રામેશ્વર અને શિવાલયમાં ભૂષ્મેશ્વર. તો આ 12 જ્યોતિર્લિંગના નામ, 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ જો તમે સવારે અને સાંજે કરો તો તમારા ઘણા પાપો નાશ થાય છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીનામ ભીમશંકરમ સેતુબંધુ રામેશમ નાગેશમ દારુકાવને વારણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે हिमालय तु केदारम पुष्पेशम शिवालय एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठितरं सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति. આ 12 જ્યોતિર્લિંગનું સવારે અને સાંજે
જો સ્મરણ પણ કરવામાં આવે તો તમારા 7 જન્મના કરેલા પાતકો નાશ પામે છે. માત્ર આ 12 જ્યોતિર્લિંગના નામ સ્મરણમાં એટલી તાકાત છે. ત્યારબાદ કોઈ પણ લિંગ હોય તેની પર તમે બધું ચડાવી શકો ખરા, દરેક વસ્તુ ચડાવી શકો ખરા, પરંતુ એના નિર્માલ્યનો અધિકાર માત્ર સાધુઓનો હોય. એ સાધુ એટલે કે 10 નામી જે હોય, ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, પર્વત, વન, અરણ્ય, સાગર, તીર્થ, આ 10 નામી છે કે જેને અતીત પંથ કહેવામાં આવે છે. જે 10 નામી કહેવાય કે અતીત પંથ કહેવાય, સાધુ કહેવાય, તો આ 10 નામી જે હોય તે શિવના ગણો છે. અતીત પંથાનમ તવચ મહિમા વાંગમન. આદિ જગદગુરુ શંકરાચાર્ય જ્યારે આજથી 3,500 વર્ષ પહેલા ભારતની ભૂમિ ઉપર રાજા અશોક તે વખતે રાજ્ય કરેલી, એ સમયે બૌદ્ધ ધર્મનો એટલો બધો પ્રભાવ વધી ગયો હતો. આ સનાતન ધર્મ સંકટમાં મુકાઈ ગયો અને ત્યારે જગતગુરુ શંકરાચાર્ય જે સ્વયં શિવનું સ્વરૂપ માનવામાં આવે એમને જન્મ લીધો. માત્ર 32 વર્ષની અલ્પ આયુમાં એમને દેહ ત્યજી દીધો, પરંતુ 32 વર્ષની અલ્પ આયુમાં એમને સંગઠન કર્યું, 4 મઠનું નિર્માણ કર્યું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આપણા સનાતન ધર્મના ગુરુ કહેવાય તો આદિ જગત ગુરુ શંકરાચાર્ય કહેવામાં આવે કે આપણા ધર્મના વડા છે. અને આપણા ધર્મસની એના અખાડા બનાવવામાં આવ્યા. એ 7 અખાડા અને કાળેકરની કરીને ભારતના બંધારણમાં 13 જ અખાડાને માન્યતા, ધર્મની માન્યતા આપી હોય તેવા માત્ર 13 અખાડા છે. અને 13 અખાડાનું શાહી સ્નાન કે જે કુંભના મેળા તરીકે દર 3 વર્ષે યોજવામાં આવે છે અને 12 વર્ષે એક મહાકુંભ આવે. અત્યારે હરિદ્વારમાં કુંભનો મેળો થતો. તો સાધુ પરંપરા છે. તો ટૂંકમાં શિવજીને તમે બધું ચડાવી શકો, પરંતુ શિવજીને જે ચડાવ્યું હોય એનો નિર્માલ્યનો અધિકાર માત્ર 10 નામીનો હોય, સાધુનો હોય, એ એને ઉતારી શકે છે. અને પ્રસાદ સ્વરૂપે તમે એનો અંગીકાર કરી શકો છો. શિવજીનો પ્રસાદ દરેકથી લેવાય, એવું નથી કે શિવજીને ચડાયેલો પ્રસાદ લેવાય નહીં, પરંતુ શિવલિંગ ઉપર જે ચડાવ્યું હોય એને ઉતારવાનો અધિકાર સાધુનો છે, તપોધનનો છે, ઉત્કલનો કહેવાય. અને શિવની જે જડાધારી હોય એ જડાધારીમાંથી જે જળ હોય એને નમણનું જળ કહેવામાં આવે. જ્યારે તમે અભિષેક કરો કોઈ પણ દ્રવ્ય વડે, તે જડાધારીમાંથી મંદિરની બહાર એક ગૌમુખી હોય છે. એ ગૌમુખીમાંથી જે નમણનું જળ હોય એ નમણનું જળ તમે આંખ અને માથા ઉપર ચડાવી અને પ્રભુ શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો આ શિવલિંગની પૂજાનો પ્રકાર છે. ત્યારબાદ ઉપલિંગોનું મહત્વ કહ્યું છે કે સોમનાથનું ઉપલિંગ છે અંતકેશ્વર, મલ્લિકાર્જુન મહાદેવનું ઉપલિંગ છે રુદ્રેશ્વર, મહાકાલ મહાદેવનું ઉપલિંગ છે દુગ્ધેશ્વર, ઓમકારનું ઉપલિંગ છે કર્દમેશ્વર, કેદારેશ્વરનો ઉપલિંગ છે ભૂતેશ્વર, ભીમાશંકરનો ઉપલિંગ છે ભીમેશ્વર, નાગેશ્વરનો ઉપલિંગ છે ભૂતેશ્વર, જ્યારે રામેશ્વરનો ઉપલિંગ છે ગુપ્તેશ્વર, દુષ્ટેશ્વરનો ઉપલિંગ છે વ્યાઘ્રેશ્વર. આ સિવાય ઘણા શિવલિંગો છે. ભારતની ભૂમિ પર કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં શિવ મંદિર તમને જોવા ન મળે. તમે જંગલમાં જતા હો ને ત્યાં મારો બાબા ભોલેનાથ બિરાજમાન હોય. કોઈ ગુફામાં જતા હો ને જ્યાં મનુષ્યથી ના જવાય ને એવી જગ્યાએ પણ બાબા ભોલેનાથ હોય છે. દુર્ગમ ક્ષેત્રોમાં કે જ્યાં બરફ પડતો હોય ત્યાં પણ બાબા અમરનાથ સ્વરૂપે બરફના શિવલિંગે પણ સ્વયં પ્રગટ થાય. બોલો બાબા અમરનાથ મહાદેવની. શિવની જટામાંથી જેનો પૃથ્વી પર જન્મ થયો, પતિત પાવની ગંગા નદીના કિનારે કાશી પવિત્ર નગરી આવેલી છે. અને કાશી નગરી એટલે સ્વયં ભગવાન શિવની નગરી કહેવાય. કહેવાય કે કાશીમાં જો મરણ થાય તેનો બીજો જન્મ થતો નથી.
કાશીમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને આ પૃથ્વીમાં પ્રલય થાય પણ કાશી નગરીને કશું થાય નહીં, કારણ કે કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર વસેલી છે. કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર વસેલી છે અને જ્યાં સ્વયં શિવનો વાસ છે એવા અભિમુક્તેશ્વર મહાદેવ, કૃતિવાસેશ્વર, દશાશ્વમેય, તેલભાંડારેશ્વર અને સાગર સંગમ જ્યાં ગંગા સાગર છે પૂર્વમાં, તે બંગાળની ખાડી આગળ ગંગા સાગર આવેલો છે ત્યાં સંગમેશ્વર, ગંડકી નદીના કિનારે બટુકેશ્વર, ફાલ્ગુ નદીના કિનારે પુષ્પેશ્વર, ઉત્તરમાં પટણા પાસે ધુલેશ્વર, દત્તીજીની સંગ્રામ ભૂમિ ઉપર શૃંગેશ્વર, બૈદ્યનાથ જપેશ્વર, તપ્તકા નદીના કિનારે કુમારેશ્વર, સિદ્ધેશ્વર, સેનેશ્વર, પૂર્ણા નદીના કિનારે કુંભેશ, નંદીશ્વર, કુંજેશ્વર, અયોધ્યા નગરીમાં નાગેશ, સૂર્યવંશો જે ભગવાન શ્રી રામચંદ્ર કે જેમના પૂર્વજો દશરથ મહારાજ વગેરે જેમના પૂર્વજો જે શિવલિંગની પૂજા કરતા અયોધ્યા નગરીમાં આદિકાળથી તે નાગેશ સ્વરૂપે છે. પુરુષોત્તમપુરીમાં ભુવનેશ, લોકેશ, કામેશ્વર, ગંગેશ, શુક્રસિદ્ધ, સિંધુ નદીના કિનારે કૃપાલેશ્વર, ભક્તરેશ્વર, પૂર્ણસાગરનો સંયોગ ત્યાં વિમલેશ્વર, કંટકેશ્વર, ખરતુકેશ્વર, આબુ પર્વત ઉપર કરદમેશ્વર, કોટીશ્વર, અચલેશ્વર, ચિત્રકૂટ પર મતગજેન્દ્રક નામનું શિવલિંગ કે જે બ્રહ્માએ સ્થાપિત કરેલું, પૂર્વમાં કોટી શિવલિંગ, ગોદાવરી નદીએ પશુપતિ, દક્ષિણે અત્રેશ્વર, આમ વિવિધ પ્રકારના શિવલિંગો આવેલા છે. તમને નર્મદા નદીના કિનારે પણ ઘણા શિવલિંગો આવેલા છે અને નર્મદા નદીનું કહ્યું છે કે ગંગાજીમાં તમે સ્નાન કરો ને જેટલું પુણ્ય મળે, યમુનાનું પાન કરો ને જેટલું પુણ્ય મળે, એટલા નર્મદાજીના દૂરથી પણ તમને દર્શન થઈ જાય તો દર્શન માત્રથી તમારા પાપક દૂર થઈ જાય છે. સમિન્દુ સિંધુ સુસ્ત રક્ત રંગ ભૃંગ રંજિતમ સુસ્ત જાત જાત કાટિકા નિપાતિ સંયુતમ પ્રતિય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે, પ્રતિય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. માં નર્મદાનો ખૂબ જ પ્રભાવ છે. જેને અનુભવ કર્યો હોય આ અનુભવની વાત છે. થોડાક વખત સમય પહેલા માગસર મુકામે નર્મદા કિનારે ગમરે મહારાજના આશ્રમમાં અમારી આ શિવ કથાનું આયોજન થયેલું. આવી બધી અમારી માતાઓ, બહેનો, ખૂબ જ સુંદર આશ્રમ છે. નિર્મા કંપની વાળા જેનું સંચાલન કરે છે. બહુ સુંદર વ્યવસ્થા છે અને ખૂબ જ સારી રીતના, બહુ દિવ્ય રીતના એ કથા પણ આપણે YouTube ઉપર મૂકેલી છે. એ કથા પણ તમે લિંક એ કરશો તો તમને જોવા મળશે. ત્યારબાદ નંદિકેશ્વર મહાદેવની કથા આવે છે કે નર્મદા નદીના કિનારે એક ગામડું આવેલું અને ગામમાં એક બ્રાહ્મણ રહે. આ કથા છે તો પહેલાના સમયની છે કે જ્યારે પુરાણોની રચના થઈ અને જે તે સમયે પુરાણોની રચના કરી વ્યાસજીએ જે બધા દ્રષ્ટાંત લખ્યા એટલે બધા પુરાણ કાળના દ્રષ્ટાંત છે. તો બ્રાહ્મણ ના માતાનું મૃત્યુ થયું અને પહેલા આવી કોઈ વ્યવસ્થા નહીં. એક ગામથી બીજા ગામ જવું હોય તો ઘોડે સવારી કરીને જાય, કાં તો બળદગાડા જોડે, કાં તો ચાલતા જતા હતા. પગપાળા નીકળે અને બ્રાહ્મણ પોતાના માતાની અસ્થિ ગંગા નદીમાં પધરાવવા માટે નીકળ્યું છે. બહેનો ધ્યાનથી સાંભળજો. પોતાના માતાના અસ્થિનો કુંભ લઈને નીકળ્યો છે બ્રાહ્મણ અને સવાર પડે એટલે ચાલવાનું શરૂ કરે અને સંધ્યા કાળ આવે એટલે જે કે ગામ નજીક આવે એ ગામમાં રાતવાસો કરે, રોકાય અને પછી બીજા દિવસે સવારે ઉઠીને એની યાત્રા કરવાની. આમ મહિના નીકળી જાય તો એ ગંગા નદી કિનારે પહોંચી શકે.
બ્રાહ્મણ ચાલતા ચાલતા સંધ્યાકાળ પડવા આવી. એક ગામમાં બ્રાહ્મણ હતો. એટલે બ્રાહ્મણનું ઘોડું શોધ્યું, બ્રાહ્મણનું ઘર શોધ્યું. બ્રાહ્મણને ત્યાં વિશ્રામ કરે છે. અતિથિ દેવો ભવ. પહેલા એવું કંઈ હતું નહીં. આપણા આંગણે કોઈ પણ આવે એને આપણે જમતા હોય એ થાળીમાંથી થોડું જમાડી દઈએ. અતિથિ દેવો ભવ. અને પહેલા અતિથિ કે જેની કોઈ આવવાની તિથિ ના હોય એટલે થોડુંક વધારે બનાવે. બધે તો ગાય કૂતરાને, ગાયને તો પહેલા જ ખવડાવી દે, બધે તો કૂતરાને કે કોઈ પણ ને ખવડાવે. બ્રાહ્મણને ત્યાં રોકાય છે અને સંધ્યાની વેળા છે. બ્રાહ્મણની પત્ની એના વાડામાં બ્રાહ્મણને ખાટલો ઢાળ્યો છે. બ્રાહ્મણ વિશ્રામ કરે છે. વાડામાં વિશ્રામ કરતો હોય છે. બ્રાહ્મણની પત્ની આવી. બ્રાહ્મણની પત્ની ગાયનું દૂધ કાઢે છે, દોવા બેઠી છે. એટલે ગાયનો વાછરડો એનું બંધન છોડાવીને આવી ગયો અને ચાલુ દૂધમાં મોઢું માર્યું. એટલે આ બ્રાહ્મણની પત્નીએ ગાયના વાછરડાને ખૂબ જ માર્યો. અને ગાયની આંખમાંથી ડબ ડબ આંસુડા સરી પડ્યા. ગાયની આંખમાંથી આંસુડા સરી પડ્યા. ગાય એના પુત્ર સાથે વાત કરે છે કે બેટા, તને માર પડ્યો તે મને ગમ્યો નથી. જે આપણે ગાયનું દૂધ પીએ છે ને એ આપણો અધિકાર નથી, એના બાળકનો અધિકાર છે. તો એ માતા અને પુત્રની વાત બ્રાહ્મણ સાંભળે છે. ગાય કહે કે બેટા, આપણા કેવા કર્મ કે આપણે પશુ યોનિમાં આયા. આપણા કર્મના બંધન છે કે આપણે પશુ યોનિમાં છે. આ તારો અધિકાર છે, પણ આ મનુષ્યો તારો અધિકાર પણ છીનવી લે છે. તને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નથી, અને ઉપરથી તારી પર આટલો અત્યાચાર ગુજારે છે કે તને મારે છે, મારાથી જોવાતું નથી. એ હું એક માં છું. ગાય રડવા લાગી. એટલે દીકરો પાછળો ગાયને સમજાવે કે હશે માં, તું દુઃખી થઈશ નહીં. આપણા કર્મના બંધન છે, આપણા કર્મના બંધન છે. આપણા કોઈ એવા કર્મ હશે તો આજે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. મનુષ્ય જન્મ મળે તે જન્મમાં તમારું જીવન ધન્ય થઈ જાય એવા કર્મ કરજો, નહીં તો પછી 84 લાખ યોનીમાં ફરવા તૈયાર રહે. એટલે ગાયના પુત્રને કહે છે કે જો બેટા, કાલે સવારે એને પણ એક દીકરો છે, એ પણ એક કોઈ પુત્રની માં છે, તને માર્યો છે તો હું એના પુત્ર સાથે એનો બદલો લઈશ. એના પુત્રને જીગડે ભરાય. તો વાછરડો ના પાડે કે ના માં, તું એવું ન કરીશ, અને એવું કરીશ તો બ્રાહ્મણનું બાળક છે, ગમે તે કરે, બ્રાહ્મણની જાતિનું બાળક છે, અને બ્રહ્મ હત્યાનો આતંક રાખશે. ગાય કહે કે તું ચિંતા ના કરીશ, મેં એક એવું સ્થળ જોયું છે કે જ્યાં સ્નાન કરવાથી બ્રહ્મ હત્યાનું પાતક દૂર થઈ જશે. અને આમ કહી ગાય અને દીકરો છૂટા પડ્યા છે. બ્રાહ્મણ આ બધું સાંભળે વાડામાં પડ્યો. ગાય દીકરાની વાત, ગાય વાછરડાની વાત સાંભળે છે. સવાર પડી અને ગાય જે નક્કી કર્યું હતું, છોકરો રમતો રમતો વાડામાં આવ્યો એટલે ગાયે શિંગડે ચડાવી દીધો. ને શિંગડે ચડાવતા બ્રાહ્મણનો બાળક મૃત્યુ પામે છે. એટલે ગામમાં હાહાકાર થઈ ગયો કે ગાયે આ બ્રાહ્મણના બાળકનું મૃત્યુ કર્યું છે. જે ગાય ગૌર વર્ણની હતી એ કપિલા વર્ણની, શ્યામ વર્ણની, બ્રહ્મ હત્યાનું પાતક રાખતા શ્યામ વર્ણની થઈ ગઈ. અને બધાએ ગાયને ભાગોળની બહાર કાઢી મૂકી. અને પછી બ્રાહ્મણ પણ એની પાછળ પાછળ જાય છે. ગાય પાદર આવ્યું અને ત્યાંથી ગાય દોડવા લાગી. બ્રાહ્મણ પણ એની પાછળ દોડતો દોડતો જાય છે. ગાય આવીને ઊભી છે નર્મદા કિનારે. નર્મદા કિનારે આ ગાય માં નર્મદાના જળમાં
ડૂબકી મારે છે. ને બ્રાહ્મણ પણ ત્યાં પહોંચી ગયો છે. બ્રાહ્મણે જોયું કે જ્યાં ગાય ડૂબકી મારી અને જળમાંથી બહાર આવે છે, પહેલી ડૂબકી મારી, બીજી ડૂબકી મારી, જ્યાં ત્રીજી ડૂબકી મારી ત્યાં તો ગાયનો વર્ણ બદલાઈ ચૂક્યો હતો. જે કાળા રંગની ગાય હતી પાછી શ્વેત વર્ણમાં થઈ ગઈ છે. બ્રાહ્મણને કઈ ખબર પડી નહીં અને ત્યાં પાછળ કોઈના પગલાનો અવાજ બ્રાહ્મણને સંભળાય છે કે કોઈ આવી રહ્યું હોય એવો પગલો બ્રાહ્મણને સંભળાવા લાગ્યો. બ્રાહ્મણે પાછળ વળીને જોયું તો ત્યાં તો સ્વયં મા ગંગા બ્રાહ્મણની પાસે આવ્યા છે. ગંગા દેવી, માતા ગંગા ત્યાં આવી પહોંચ્યા. ગંગાજી બ્રાહ્મણને કહે છે કે હે પુત્ર, હવે તારે મારા સુધી આવવાની જરૂર નથી. આ તારા માતાના અસ્થિ તું આ નર્મદા દેવીમાં પધરાવી દે. હું પણ વર્ષમાં અહીંયા મારા પાત્ર જે હોય, જે આખી દુનિયા મારી ત્યાં પાત્ર છોડે, હું પોતે નર્મદામાં સ્નાન કરવા માટે આવું છું. અને એ દિવસ છે કે ગંગા સાતમ થી લઈને ગંગા દશેરા સુધી 3 દિવસ તમે નર્મદા નદીના કિનારે ચાણોદરી પાસે નંદિકેશ્વર નામનું તીર્થ આવેલું છે અને જ્યાં ગંગાજી પ્રગટ થયા હતા એ ગંગનાથ મહાદેવ આવેલા છે. આજે પણ ગંગા સાતમ થી ગંગા દશેરા સુધીનો 3 દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે અને સ્વયં ગંગાજી એક દૂધની ધાર સ્વરૂપે નર્મદામાં પ્રગટ થાય છે. અને આજે પણ તમારે એનો અનુભવ કરવો હોય તો જ્યારે ગંગા સાતમ થી ગંગા દશેરાનો 3 દિવસનો સમય હોય છે, લાખોની સંખ્યામાં આ અવસર જોવા અને આ માં ગંગાના દર્શન કરવા, નર્મદા નદીમાં ગંગાના દર્શન કરવા ખૂબ જ મોટી જનમેદની ભેગી થાય છે. અને એ સ્થળ કે જ્યાં આજે પણ નાદોદ કહેવામાં આવે, નાદોદ નાદેરિયા કરીને ગામ છે અને ત્યાં નંદિકેશ્વર મહાદેવ આવેલા છે. બોલો નંદિકેશ્વર મહાદેવ કી